જ્યારે પૂજ્ય તીર્થસિદ્ધિ મહારાજની દીક્ષા થઈ ને ત્યારે એમને પૂજ્ય મોટા સાહેબ, નાના સાહેબ કે પૂજ્ય ગુરુજીનો કોઈનો વિશેષ પરિચય નહોતો. ખાલી બસ મારા પિતાશ્રી મહારાજ આપણી જોડે દીક્ષા લે છે એટલે આ મહારાજ જોડે આપણે એક ઋણાનુબંધ છે, એ આપણા ગુરુ છે, બસ એટલો જ વિશેષ પરિચય, વિશેષ કોઈ પરિચય નહીં. પછી પોતે ભણવામાં ખૂબ હોશિયાર, પોતે આગળ ભણતા BBA એટલે કે બેચલર ડિગ્રી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે મેનેજમેન્ટમાં જે કહેવાય એકદમ સારામાં સારી ડિગ્રી પોતે પ્રાપ્ત કરી. વ્યક્તિ આટલો ભણેલો, આટલો હોશિયાર અને આટલું બધું ભણ્યા પછી એ ડાયમંડ લીગ કંપનીમાં જોબ પર આવી. ત્યાં એસોટિંગ, સેલિંગ વગેરે બધા ડિપાર્ટમેન્ટો બધું સંભાળે અને જ્યારે જરૂર પડી કંપનીને ત્યારે હોંગકોંગ, બેંકોક વગેરે અલગ ફોરેનમાં પણ પોતે બિઝનેસ માટે, સેલિંગ માટે પોતે જઈ આવે. પૂજ્ય અસંગયોગ વિજયજી મહારાજની વાત ચાલે કે એ પોતે હોંગકોંગ જેવા ફોરેનમાં પણ બધી જગ્યાએ સેલિંગ માટે એટલે પોતાની આવડત, પોતાનો મેનેજમેન્ટ પાવર કેટલો જબરજસ્ત હશે કે જેના દ્વારા પોતે આટલી બધી જગ્યાએ આટલું બધું વિશાળ મેનેજમેન્ટ હોય, કંપનીનું કામ હોય, બધી જગ્યાએ કામ કર્યા પછી જ્યારે આ માર્ગે કેવી રીતે આવ્યા, એમને કેવી રીતે ભાવ થયો, એમના એંગેજ પણ થઈ ગયા હતા અને પછી એમણે ઉદ્ધાન કર્યું. અને ઉદ્ધાન પૂજ્ય ગુરુદેવની નિષ્ઠામાં પૂજ્ય ગુરુજી બધી ક્રિયા વગેરે કરાવતા. અને ઉદ્ધાન શું કામ કરે છે? એક અઢારિયામાં પડેલા સંસ્કાર નાના બાળ તરીકે પૂજ્ય પિતાશ્રી લઈ ગયા અને એ સમયે જે સંસ્કાર પડ્યા અને પછી જ્યારે ઉદ્ધાનની માળ કરીને એ સમસરણ એ પરમાત્માનું જે નાળ બંધાય છે અને એ સમયે જે ભાવ એમને આવ્યા અને ત્યારે ઘણા બધા મહાત્માઓએ જોઈને કીધું આ વ્યક્તિ હવે સંસારમાં નહીં રહી શકે. ત્યારે ઘણા બધા અમારા પરમ સ્વામીજી મહારાજ સાહેબ, તત્વ સ્વામીજી મહારાજ સાહેબ એમની તરત જ દીક્ષા આપી. ત્યારે બધાએ કીધું ભાઈ અમને અત્યારે તરત દીક્ષા આપી દો. ત્યારે કે પહેલા મારે ટ્રેનિંગ લેવી, એકદમ ચોક્કસ ટ્રેનિંગ વ્યવસ્થિત બધું લઉં પછી જ આ બધું કામ કરાય. અને દીક્ષા પહેલા એમણે સળંગ 50 દિવસ કૌશક કર્યા. પૂજ્ય કેવલયોગીજી મહારાજ સાહેબ અને પૂજ્ય અસંગયોગીજી મહારાજ સાહેબ બંને સાથે રહી અને ગુરુજીનું ચાતુર્માસ માસુક નગર અમદાવાદમાં હતું ત્યારે એમણે 50 દિવસ કૌશક કર્યા અને સાથે ભગવાન તત્વનો પાયો પણ એ સમય નાખ્યો કૌશકમાં. અને બસ એટલી બધી દ્રઢતા, એટલો બધો વૈરાગ્ય કે બસ ગુરુદેવને લાગ્યું કે હવે એમને વાંધો નથી. પૂજ્ય પિતાશ્રીની અનુમતિ વગેરેને લઈ અને પોતે માણસાઈ પોતાના પૂજ્ય પિતાશ્રી માર્શક તો હતા, એમનો સેવાનો કંઈક લાભ મળશે અને સ્વાધ્યાય, વ્યાવચ આ બધા યોગો અહીંયા સંયમ જીવનમાં પ્રાપ્ત થશે એ ભાવના સાથે એમનું મુહૂર્ત નીકળ્યું અને દીક્ષા જીવનને પ્રાપ્ત થયું. જે ડિગ્રી મળી હતી, જે મેનેજમેન્ટમાં પોતે માસ્ટર હતા, એ જ વસ્તુ ગુરુ ભગવાન પાસેથી એમને માંડવીનું કામ અહીંયા સોંપવામાં આવ્યું. એમનો સ્વાધ્યાય, વ્યાવચ, સેવા ધર્મ તો બહુ જોરદાર છે. જે સહાય કરે છે સાધુ એ ગુણ તો જબરજસ્ત છે, પણ અમારા ત્યાં માંડવીનું કામ એટલે કે મેનેજમેન્ટ વ્યવસ્થા છે ને એ ખૂબ જરૂરી છે. કયા સમયે કયું કાર્ય કોને અપાય, કોને ન અપાય, કોની કેટલી ક્ષમતા છે, શું છે, કેવી રીતે છે, કોને કયો ટાઈમ ફાવે છે, કેવી રીતે અનુકૂળતા છે, બધું ચેક કરી અને એ સમય એ કામ આપવું. અમુક કામ એવા હોય કે એ સમય જ કરવા પડે. કારણ કે 2 કામ હોય તો પહેલીનું પાણી નીકાળવાનું હોય તો ભાઈ જે 3 વાગે એની પહેલા નીકાળી દેવું પડે. હવે જો મહાત્મા ભૂલી જાય તો પછી અટવાઈ જાય. આ બધા કામનું મેનેજમેન્ટ કરવું ને ઘણી વખત આપણા કેટલીક વસ્તુ તો આપણે ભૂલી જઈએ કે આ કામ રહી ગયું કે નહીં રહી ગયું. અને માંડવીના કામ સિવાય પણ નાના છે ને 1000 કામ, નાના પણ ઘણા બધા કામ હોય. એ ક્યાં કામ થઈ જાય ને આપણને ખબર ના પડે. આ મહાત્મા જ્યારે ચાતુર્માસ હોય, બીજું કોઈ કઈ પ્રસંગ હોય, બધી વસ્તુ અમારા ગ્રુપમાં અથવા જ્યારે અમે બધા ભેગા થઈએ ત્યારે પણ બીજા જે અમારા મોટા માસ્ટર છે એમની સાથે પૂજ્ય હેમેશજી માસ્ટર છે, બધા સાથે મળી એવું મેનેજમેન્ટ કરે કે જ્યારે જે વસ્તુ અમારે જોઈતી હોય ને બધું ખાલી અમારે કહેવાનું, બધી વસ્તુ હાજર થઈ જાય. ગુરુદેવને જણાવીએ કે એમને જણાવીએ ત્યારે બધી વસ્તુ હાજર થઈ જાય. તમે તો બધા અમને કોઈ પણ વસ્તુ વરાવવામાં એકદમ કળપાપડ હો છો, પણ ક્યારેય કઈ વસ્તુ વરવી, કેટલી વરવી, કોની પાસે વરવી, શું કરવું એ બધું ગુરુ ભગવાનની સાથે રહી અને આ બધું મેનેજમેન્ટ જે વ્યાપારિક અભ્યાસ કર્યો એને દીક્ષા જીવન પ્રાપ્ત કર્યા પછી
વ્યવહારિક અભ્યાસને પણ દીક્ષા જીવન પ્રાપ્ત કર્યા પછી કેવી રીતે એને ઉપયોગમાં લેવું, એનું મુખ્ય કામ બહુ સારું કામ કરી રહ્યા છે. અને સાથે સાથે પૂજ્ય ગુરુદેવના જે સંશોધનના આમ કહેવાય ને ક્ષેત્ર, એમાં જે અલગ અલગ ઐતિહાસિક લેખો પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજ સાહેબ, પૂજ્ય ઉપાધ્યાય યશો વિજય મહારાજ સાહેબ, કે યશોદહન નામનું એમણે પુસ્તક આખું બહાર પાડ્યું હરિભદ્ર સુરી મહારાજ સાહેબ, કે આ મહાપુરુષોએ જે કામ કર્યું છે, જેટલા પુસ્તકો લખ્યા છે, જે જ્ઞાન ભંડારો મળે છે, એમનો પોતાનો પરિચય એટલે કે પૂજ્ય ઉપાધ્યાય યશોજી મહારાજનો પરિચય, પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજનો પરિચય, સાથે સાથે એમના કેટલા બધા ગ્રંથો આપણને અત્યારે અવેલેબલ છે, કેટલા બધા વચ્ચે કાળ એવો આવ્યો કે આપણા પાસેથી નીકળી ગયા, એ બધાનું સંશોધન અત્યારે લાલચંદજી ભગવાન ગાંધીનું આખો ઐતિહાસિક જે લેખો છે, ઘણા બધા લેખોનું સંશોધનનું કામ પણ પૂજ્ય ગુરુદેવના નેજા હેઠળ પોતે કરી રહ્યા છે. આવું કામ કે આટલું બધું વ્યાવટ સેવા માંડવીનું આ બધું કામ તો હોય, સાથે સાથે સ્વાધ્યાયનો આ યોગ સંશોધનનું આ જે કામ પૂજ્ય ગુરુદેવની આશીર્વાદથી કૃપાથી એટલું જબરજસ્ત કરી રહ્યા છે કે બસ આપણે પણ શ્રી સંઘ એમને એમના પોતાના અનુભવ તો સાંભળીએ, પણ સાથે સાથે સંઘ એવા આશીર્વાદ આપે કે એમની અંદર પણ એવો સમર્પણ ભાવ, એવો જબરજસ્ત આમ કહીએ ને કે એ સેવા ભાવ જે છે એવો પ્રત્યે કે બસ જીન શાસનના એક મહાપુરુષ પોતે પણ બની જાય. અને આ પરંપરા જે જીન શાસનની પરંપરા ચાલી રહી છે, જે સુધર્મા સ્વામી વગેરે આપણને આચાર્ય ભગવંતો મળ્યા છે, બસ આ જ પરંપરામાં એ પણ આપણને મળે. અને આ બધા મહાત્માઓ જે મહાત્મા એક ગુણો આપણે જોઈએ ને, બધા મહાત્મામાં ખૂબ છે. બસ આ ગુણાનુરાગી એવા અમારા મહાત્મા પૂજ્ય અશ્વરીય મહારાજ સાહેબ, કે એમના મોઢે ક્યારે પણ નિંદા સાંભળવા ન મળે એવા મહાત્મા પાસેથી આપણે બીજા બધા મહાત્માનો તો ગુણાનુવાદ સાંભળીએ છીએ, પણ આજે એમના મોઢેથી એમના કંઈક અનુભવો અહીંયા ચાતુર્માસ દરમિયાન અને પોતાના દીક્ષા જીવનના અનુભવો કંઈક સાંભળીએ. બસ પૂજ્ય અશ્વરીય મહારાજ અમદાવાદ તપોવનમાં અભ્યાસ કરતો ને ત્યારે એક સરસ મજાની નાનકડી વાત અમને ત્યાં આગળ ગુરુ ભગવાન શીખવતા, જે આટલા વર્ષો થયા પછી પણ મારા મનની અંદર કોતરાયેલી છે. વાત એમ હતી, બધા છોકરાઓ આપણે નાના હોઈએ, લડાઈ ઝઘડા બધું છોકરાઓની અંદર પરસ્પર ચાલુ જ હોય. ત્યારે સરસ મજાની એમને વાત કરી હતી કે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કાર્ય કરે છે ને, આપણને એવું લાગે છે કે એ વ્યક્તિ ખોટો છે, ખોટી રીતે આ કામ કરે છે, આને આવું ના કરવું જોઈએ, આ કેમ આવું કામ કરે છે. ત્યારે અમને ત્યાં શીખવાડ્યું હતું કે એ વ્યક્તિ ખોટો છે એ દ્રષ્ટિથી નહીં વિચારવાનું, પણ શું વિચારવાનું, એ વ્યક્તિ આવું કામ કયા કારણે કરી રહ્યો છે, એ સમયે એના મનની અંદર શું વસ્તુ ચાલી રહી છે કે એ વ્યક્તિ આ કામ કરી રહ્યો છે. એની પોઝિશન ઉપર હું પોતે હોઉં તો હું અત્યારે કઈ આ પરિસ્થિતિની અંદર હું શું નિર્ણય લઉં અને એને શું નિર્ણય લીધો છે, એ વસ્તુ વિચારીને પછી કોઈને કાંઈ પણ કહેવા માટે આગળ વિચારવા. આ જે વસ્તુ છે ને, એ અમને નાનપણની અંદર ત્યાંથી ઘર સુધીમાં એવી વસ્તુ પ્રાપ્ત થઈ છે ને, એના કારણે અત્યાર સુધી પણ એ વસ્તુનો અમલ જ્યારે કરવાનો આવે ને, મને ઘણીવાર પીઠ મહાત્મા પૂછે તો હું એમને પણ આ વસ્તુ કહેતો હોઉં છું કે એને ખોટું કર્યું એ ભૂલી જાઓ, એની જગ્યાએ આપણે હોઈએ તો આપણે શું કરીએ એટલું ખાલી વિચાર, આટલું વિચારી લઈએ ને પછી આપણે ઘરની અંદર પણ આપણે આઉટ થાય. તમારા શ્રાવિકાએ કોઈ કંઈક કામ કર્યું, તમને ના પસંદ આવી, તમને એમ થાય કે આવું કામ કરાતો હશે, આવું કેમ કરતા હશે, પણ જ્યારે આપણે એ વ્યક્તિની જગ્યાએ આપણી પોતાની જાતને મૂકી દઈએ કે ભાઈ આ પરિસ્થિતિ થઈ છે, આવી આખી ઘટના બની છે, તો હવે આવા સમયે હું શું કાર્ય કરીશ. આ જે વસ્તુ બહુ મહત્વની, આજે હું તમારા બધાની સાથે પણ આ વસ્તુ શેર કરવા માંગુ છું કે આ વસ્તુ બસ એક મનની અંદર આવી જાય ને કે સામેવાળાનો એંગલ, સામેવાળાનું પરસેપ્શન શું છે, એની વિચારધારા કઈ રીતે ચાલે છે, એના મનમાં શું ભાવ ચાલે છે, એ સમજીને આપણે આપણા જીવનની અંદર આગળ વધતા જઈએ તો આ જે સંકલેશો છે, આ જે ક્લેશો છે, એની અંદર આપણે ઘણો બધો કામ આપણે મૂકી શકીએ. અને એનાથી પણ આગળ વધીને કહું, દીક્ષા જીવનનું પહેલું ચાતુર્માસ બાબુ નિવાસની ગલીની અંદર હતું.
પૂજ્ય ગુરુ ભગવાન પાસે એક નાનકડી ડાયરી લઈને હું ગયો. પહેલું ચાતુર્માસ, પહેલી નવી ડાયરી. મેં તો સાહેબજી આપ કંઈક આ હિત શિક્ષા લખી આપો. ત્યારે સાહેબે બહુ સરસ મજાની હિત શિક્ષા લખી આપી હતી કે 4 મહિનાનું ચાતુર્માસ છે એ લોકના સંપર્કમાં પણ પસાર થાય અને શ્લોકના સંપર્કમાં પણ પસાર થાય. 4 મહિના સ્થિરતા રહેવાની છે, લોકો પણ મળશે, એમનો પણ સંપર્ક થશે કે આ બીજો ઓપ્શન છે શ્લોકોનો સંપર્ક કરવાનો, અભ્યાસ ગ્રંથોનો સંપર્ક કરવાનો તમારે છે. એ લોકોનો સંપર્ક ન થાય અને આપણું મન શ્લોકની અંદર પરોવાયેલું રહે એની પૂરેપૂરો પ્રયત્ન તમારે. શ્લોક તો જીવનભર તમારે છે. બાબુ નિવાસના લોકો કેમ મળવાના? ખરેખર કહું, 4 મહિના તમે અહીંયા છો, હવે તમે અહીંયાથી છૂટી જશો ને અમારે બીજા 1.5 મહિનો કલિકુંડમાં બીજા તમારા જેવા બીજા 400 જણા ત્યાં આગળ નવા આવી જવાના છે. એટલે અમારા માટે તો છે ને નદી જેવું વહેતું જીવન રાખવાનું છે. લોકો આવે જેને જે લાભ મળે એ લાભ લેતા જાય, જેને જે ફાયદો થયો એ ફાયદો થતા જાય. પણ અમારે નદી તમારી સાથે ભળી નથી જતી. નદી પોતાની રીતે વયા કરે, આજુબાજુવાળાને જે લાભ થવો હોય બસ અમારે સંયમ જીવન એ રીતે જીવવાનું ચાલ્યા કરે છે. જીવન જીવાય છે પરમાત્માની આજ્ઞા પ્રમાણે, બસ સરસ મજાનું જીવન જાય છે. આજુબાજુ જેને જે લાભ થવો હોય એ થાય. આપણા દ્વારા બસ કોઈને નુકસાન ન થવું જોઈએ એટલી તકેદારી એક આ જીવનની અંદર અમે રાખીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ, નાનામાં નાના વ્યક્તિને આપણા હિસાબે કોઈ નુકસાન ન થઈ જાય, એને ક્યાંક ખરાબ ન લાગી જાય, એને જીવનની અંદર ક્યાંક બોલાયેલા વચનો સામેવાળાને ક્યાંક ખરાબ અડી જાય, ક્યાંક એક માર્મિક વચનની ઠેસ પહોંચી જાય તો પણ ઘણું બધું નુકસાન થઈ જાય. ભૂલો અમારાથી થાય જ છે, નથી એવું થતું એવું નથી. પણ આ ગુરુ ભગવાન તો બધા બેઠા છે ને, એમની કૃપા અમારી પર એટલી બધી છે, એમનું વાત્સલ્ય એટલું બધું છે કે આટલી બધી ભૂલો થયા પછી પણ એ ગુરુ ભગવાન તો અમને સાચવે છે, અમને વાત્સલ્ય આપે છે અને અમને પ્રેમભાવ આપે છે. એના કારણે અમે બધા અહીંયા ટકી રહ્યા છીએ. બાકી વાસ્તવિકતા તો એક જ છે કે ગુરુ ભગવંતના આશીર્વાદ વગર અમારું અહીંયા એક ડગલું પણ ચાલવું ખરેખર બહુ મુશ્કેલ કાર્ય છે. એટલે આ બધી તો વાત થઈ, પણ આપણે આપણી ધારામાં આગળ વધવું છે મહાત્માઓના પરિચયની અંદર. હવે જે ક્રમ આવે છે, પૂજ્ય પરમસર મહારાજ સાહેબ એ હજુ હાજર થયા નથી, તો એમને આપણે વચ્ચે ડ્રોપ કરી એમના પછી પૂજ્ય તીર્થ સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ એમનો પરિચય આપણે પ્રાપ્ત કરીશું. આજથી લગભગ 27 વર્ષ પહેલા એમણે પોતાની મોટી દીકરીને દીક્ષા આપી. એ દીક્ષા વખતે પણ એમના ભાવ કે મારે પણ સંયમ જીવન સ્વીકારવું છે, પણ 2 દીકરાઓ નાના એટલે એમ કઈ જવાબદારી મૂકીને જઈ શકે નહીં. શ્રાવિકાએ કીધું તમે તમારી જવાબદારી પૂર્ણ થાય પછી તમારે દીક્ષા લેવી હોય તો મારી કોઈ ના નથી. વર્ષોના વર્ષો વીતતા ગયા, ઉપર બીજા 13 વર્ષ પસાર થઈ ગયા, મોટા દીકરાના લગ્ન થઈ ગયા, ધંધામાં એને સેટ થઈ ગયો, પછી કે હવે મારે દીક્ષા લેવી છે. અને સાચું કહું ને તો એમણે મને કોઈ દિવસ એવું નથી પૂછ્યું તારી રજા છે કે નથી, મારે દીક્ષા લેવી છે. મને એ વાતનો છે, ત્યારે બી એમને કહેતો હતો કે તમે બધાની રજા લીધી છે, મારી રજા લીધી નથી, એટલે મારી કોઈ તમને રજા છે નહીં દીક્ષા આપવાની. એનું કારણ પણ હતું, હું જસ્ટ તપોવનમાંથી 12th કમ્પ્લીટ કરીને આવેલો હતો, કોલેજ જસ્ટ ચાલુ કરી હતી અને એમની દીક્ષા થઈ જાય. દેટ મીન્સ મારો તો હજુ વ્યવહારિક જીવનમાં પ્રવેશ જ થયો હતો. 8 વર્ષ તપોવનમાં એમનાથી દૂર રહ્યો અને બસ હવે શીખવાની ઉંમર શરૂ થઈ હતી અને એમની દીક્ષા થઈ જાય. એટલે સાચું કહું તો મારું તો મન તૈયાર હતું જ નહીં એ સમય, પણ એમની એક ભાવના હતી કે ના મારે દીક્ષા લેવી છે, કેમ વર્ષોથી એના માટે તરસતા. પછી અવસર આવ્યો, મોટો ભાઈ તૈયાર છે, એ પોતે સક્ષમ છે કે નાના ભાઈની પોતે જવાબદારી સ્વીકારી લેશે, પોતાની માતાની જવાબદારી એ પોતે સ્વીકારવા તૈયાર છે અને સક્ષમ છે. એની શ્રાવિકા પણ એકદમ દીકરાની સરસ આવી છે કે પરિવારની અંદર કોઈ વાંધો આવે નથી, તો એમણે પોતાનું પગલું આગળ ભરી લીધું. અહીંયા બેઠેલા છો દિનેશભાઈ, 2 દીકરા તૈયાર છે, ધંધાની કોઈ જવાબદારી નથી, શ્રાવિકા ક્યાં બેઠા છે? એ પણ મેરિટ છે એટલે એમને અનુભવ બતાવે. અમારા બાપાઓ અમારે ત્યાં છે 9 બાપાઓ છે, એટલે એમ 15-16 પણ પરિવાર સાથે ઓલા 9 છે, 15-16 બાપાઓ છે અમારે. અમારે ત્યાં 15-16 બાપા છે. અમારે ઘણી માટલીમાં બને કે બધા બાપાઓ આંબીલ કરતા હોય, અમે બધા દીકરાઓ બધા જલસા કરતા, એવું અમારે માટલીમાં ઘણી વાર બાપા બધા ઓળી કરતા હોય.
એટલે એ કે અમે બધું જોઈને ખાઈને પીને બધું જોઈ લીધું છે, અમને બધું કરવા દો, તમે બધા ખાઓ અમારા પરમદીશ માનવની વાત થઈ કે હવે એક બે બાપા ઘરના આંકડામાં ઘટે છે એટલે સાંગાણી વાળા પૂરા અમારા ટ્રસ્ટી ઉપપ્રમુખ છે, પ્રમુખ હતા એને દીક્ષા કરી છે, દિનેશભાઈ ટ્રસ્ટી નો પ્રમુખ રહી ગયા છે, આપી દેવાની બાકી બાદનો સમુદાય તો બાપા તો વધારે. અને એમને જયારે દીક્ષા લીધી ને ત્યારે સમુદાયની અંદર એમની પહેલા એક વડીલની દીક્ષા થઈ હતી. એ વડીલે એમના 2 દીકરા દીકરી સારી આખા પરિવાર સાથે દીક્ષા લીધી હતી, પણ પોતાનો કોઈ દીકરો સમુદાયમાં હોય નહીં, સેવા કરવા વાળો પોતાનો સગો દીકરો નથી, અને એવા સમયે પણ દીક્ષા લેવાનું જીગર કરવું ને એ ખરેખર બહુ મોટી વસ્તુ છે. કેમ લીધી, કેવી રીતે જીગર કરી શકે એની હું વાત આગળ કરીશ તમને, પણ આ એક જીગર થવું અને શ્રાવિકાએ પણ આ વસ્તુ વિચારીને પણ રજા આપવી ખરેખર બહુ અઘરી વસ્તુ છે. અને એમને છે ને સંસારીમાં હતા કે અહીંયા પણ છે, તપ અને જપ આ 2 વસ્તુ એમના જીવનની અંદર એવા વણાઈ ગયેલા છે કે મારા પણ જન્મ પહેલા એમણે 108 અઠ્ઠમ કર્યા હતા. દર અઠવાડિયે 1 અઠ્ઠમ કરવાનો, અને અઠ્ઠમ એટલે પછી ઘરે આરામ નહીં કરવાનો, જ્યાં દુકાન જતા હોય દુકાન જવાનું, બધા કાર્યો તો કરવાના. 108 અઠ્ઠમ એમણે મારા પણ જન્મ પહેલા કર્યા હતા. એના પછી તો મેં જોયા છે 229 છઠ કર્યા. પરમાત્મા મહાવીર સ્વામી એમના સાધના જે 229 છઠ આવે છે તો 229 છઠ કર્યા. એવી રીતે વર્ષી તપ પણ કર્યા, 2 સંસારી પણ આમાં કર્યા, 2 અહીંયા પાછા દીક્ષા લઈને પણ કર્યા. દીક્ષા લઈને પણ વર્ષી તપ તો કર્યા, પાછા એમાં 1.5 વર્ષી તપ કેવો એકાશ્રાથી અને સળંગ 2 કર્યા. 2 વર્ષી તપનું પાણું હતું, પાણું નહીં, બીજો વર્ષી તપ સાથે સાથે એમાં 1.5 વર્ષી તપ તો એકાશ્રાથી કર્યો, અને પછી અડધો વર્ષી તપ બાકી હતો. ત્યારે ગુરુ મહારાજે કીધું કે ના, હવે તમારે એકાશ્રા આટલા વખતથી કરો છો, ઉપવાસ એકાશ્રા શરીરની પણ એક લિમિટેશન આવી જાય, હવે તમારે એકાશ્રાની બદલે બિયાશ્રા કરવાના છે. ત્યારે એમણે પછી બિયાશ્રાની શરૂઆત કરી. એવી રીતે જપમાં પણ ઘણી બધી વખત એમણે 20 દિવસની અંદર 1 લાખ 99 મંત્રનો જાપ કરવાનો, એવી એમણે ઘણા બધા વાર અનુષ્ઠાન કર્યા. 20 દિવસની અંદર રોજની 50 નૌકાર વાળી બાંધી ગણવાની, અને એવી રીતે 20 દિવસની અંદર 1 લાખનો જાપ પુનઃ આખો કરવાનો. એવી રીતે ચૈત્રી પૂનમ હોય કે આસો પૂનમ હોય તો આખી રાત જાગરણ કરવાનું. રાતના પ્રતિગણ પછી જાગરણ શરૂ કરે કે સવારે લગભગ પરોઢે 4 વાગ્યા સુધી આખી રાત જાગે. આખી રાતની અંદર 100 લોગસના કાવસક કરે, માળા ગણે, ધ્યાન કરે, અલગ અલગ પ્રકારની સાધના કરતા કરતા આખી રાત એ ઉજાગર કરે. પૂનમનો ચંદ્ર હોય એની સામે બેસીને આખી રાત જાગે, અને પછી પરોઢે 4 વાગે એટલે થોડી વાર આરામ કરે, પાછા 5:30 વાગે તો પાછા જાગીને પોતાના રૂટીનમાં. આ તપ અને જપ એમના જીવનમાં એવા વણાઈ ગયેલા છે ને કે એના વગર એમને થોડોક સમય મળ્યો નથી કે જાપ કરવા માટે બેસી જવાનું. અને કંઈક ને કંઈક હવે અમારા જેવા હોય ને, હવે એમણે કીધું મહાત્માએ કે પાયો નાખ્યો તો એમણે મુમુક્ષુપણાની અંદર, અને સાચી વાત કહ્યું ને, મુમુક્ષુપણામાં પાયો નાખ્યો તો નાખ્યો, એના પછી એક આંબીલી વળી મેં કરી નથી. પણ હવે એમને એવું છે કે અત્યારે 70મી હોળી ચાલતી હોય ને તો આ દિવસે પાનું આવશે, આટલા દિવસ હું વાપરીશ, આના પછી મારે 71મી હોળી શરૂ કરી દેવાની છે. આખું પ્લાનિંગ, 2 હોળી 3 હોળીનું પ્લાનિંગ બધાને અત્યારથી ચાલતો. ખરેખર આ બહુ અઘરી વસ્તુ છે. ગુરુ મહારાજે એકવાર કીધું હતું વ્યક્તિને, તમને બધાને યાદ હોય તો, કે આપણે સાધના કરીએ છીએ ખરી, આરાધના કરીએ છીએ ખરી, પણ એનું જે સાતત્ય જળવાવું જોઈએ ને, એ સાતત્ય આપણા જીવનની અંદર, તમારા મારા બધાના જીવનની અંદર એ સાતત્યની કમી છે. દરિયાનું મોજું હોય ને, સાહેબ એ દિવસે દ્રષ્ટાંત આપ્યું હશે તમને, દરિયાનું મોજું મધ દરિયો ઉછળે ને તો ઉછળે પછી એ જ મોજું કિનારે નથી પહોંચતું, એ મોજું બીજા મોજાને ઉછાળે, એ બીજું મોજું બેસે ત્રીજા મોજાને ઉછાળે, ત્રીજું મોજું ચોથા મોજાને ઉછાળે, એમ કરતા 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 છેલ્લું મોજું દરિયા કિનારે પહોંચે છે. આ ચોમાસાની સિઝનમાં આરાધના કરી તમે બધા, આ એક મોજું તમે ઉછાળ્યું ખરી, પણ હવે ચોમાસું પૂરું થશે એટલે બીજું મોજું જે ઉછાળવાનું છે એની બદલે સીધે સીધા આપણે બેસી જશું પાણી. હા, પણ આરાધનામાં કોઈ તકલીફ નથી પડતી. અમે તમે એમ નથી કહેતા કે ભાઈ તમે ઉપવાસ જ કરો, રોજે રોજ આંબીલ જ કરો, પણ જે આરાધનાનું સાતત્ય છે એ અત્યારે આટલી પ્રસન્નતાપૂર્વક, આટલી ક્ષમતાપૂર્વક કેમ રહી શકાય? મોટી ઉંમરે ક્ષમતાપૂર્વક પ્રસન્નતાપૂર્વક રહેવું ઘણું અઘરું છે. આ બધું જે છે ને એમને તપ અને જપનો પ્રભાવ છે. પેરાલિસિસને એટેક આવ્યા પછી પણ એમની સાથે હતો ને, એમને પેરાલિસિસનો એટેક આવ્યો, એમની સાથે તો અઠવાડિયું થયું ને તો નૌકારસી વાપરવાની 3 દવા લેવાની હોય
અઠવાડિયું તો મને કે મને 3 ટાઈમ વાપરવાનું ફાવતું નથી, હું કાલથી સાંજે નહીં વાપરું, 2 ટાઈમ જ વાપરીશ. મેં થોડા દિવસ વાપરી લો. મને કે ના, અઠવાડિયાની અંદર મને કે મને સાંજે નથી ફાવતું, 2 ટાઈમ વાપરીશ. 2 ટાઈમ વાપરવાનું શરૂ કર્યું. 15-20 દિવસ પછી ગયા, પછી મને 2 ટાઈમ વાપરવાનું નથી ફાવતું, હું કાલથી હવે એકાસના કરીશ. ચોમાસાની અંદર તો એમને એકાસના પાછળ ચાલુ પણ કરી દીધા. ચોમાસાની આંબીલી ઓળી ચાલુ કરી દીધી. એકાસના તો એમને બિહારમાં જ ચાલુ કરી દીધા હતા. ચોમાસાની અંદર આંબીલી ઓળી પણ ના, મારે આંબીલી ઓળી કરવી છે આ વખતે. ચોમાસાની અંદર હજુ જસ્ટ વૈશાખ મહિને એટેક આવ્યો છે. વૈશાખ મહિના પછી અષાઢ મહિના વચ્ચેની આખી ઘટના છે. અઠવાડિયાની અંદર બિયાસના ચાલુ, 15 દિવસની અંદર એકાસના ચાલુ, અને પછી તો આંબીલી ઓળી પણ પાછીની ચાલુ. એટલે આ જે સાતત્ય છે ને, એ ક્યારે આવી શકે? આપણા મનની અંદર એ વસ્તુ એકદમ દ્રઢ રીતે ઘૂસી ગઈ હોય. આજે તપ અને જપ એમનો યોગ છે, એ તપ અને જપના યોગનું કંઈક આપણને પણ ભાતું પ્રાપ્ત થાય એટલા માટે એમને સાંભળ્યું. મારી વાત જે પણ છે માત્ર દેવગુરુના કૃપાથી છે. પરમાત્માની કૃપા હોય તો બધું છે, કે પરમાત્માની કૃપા ના હોય, દેવના આશીર્વાદ હોય તો કશું આપણે થઈ શકતું જ નથી, અને આપણે થઈ શકતા પણ નથી. માટે દેવગુરુની કૃપાના ધારી દેવની કૃપા કેવી રીતે મળી, કેવી પ્રાપ્ત કરી? તો પરમાત્માની કૃપા પહેલાં એની વાત કરીએ તો જ્યારે મારે દીક્ષા નથી થતી, દીક્ષાનો ટાઈમ નીકળતો હતો, 13 વર્ષ થઈ ગયા હતા, ઉંમર વધતી હતી, છતાં પણ દીક્ષા મળતી નથી. તો પછી 6 મહિના સુધી રાસુપૂજ્ય સ્વામીના અખંડ આરાધના કરી. એ અખંડ આરાધના કરી પછી 1.5 વર્ષની અંદર દીક્ષા પણ થઈ ગઈ, દીક્ષાનું મેરેજ પણ થઈ ગયું, બધું જ થઈ ગયું. પરમાત્માની કૃપાથી થયું છે. પરમાત્મા ન હોત તો આ જગ્યાએ ના હોત, એ ચોક્કસ હતું. પછી દેવની વાત, ગુરુની વાત કરું તો આચાર્ય ભગવાન મોહિતચંદ્ર મહારાજ સાહેબ, કન્યા સદન દિવ્યરત્ન મહારાજ મારા ગુરુ છે, એમને મેં તેને વાત કરી કે મારે દીક્ષા લેવી છે, પણ આ વસ્તુ મને લડે છે. સાહેબે કીધું કે તારી વસ્તુ બધું થઈ જશે, આર્થિક પરિસ્થિતિ નથી, એના કારણે મારી દીક્ષા પણ અટકી ગઈ. કારણ ઘરવાળા પણ રજા આપતા નતા, કે જ્યાં સુધી તમારું ન પતાવો ત્યાં સુધી રજા નહીં આપીએ. એટલે બધું પતાવી દીધું. દીક્ષાનું મુહૂર્ત પણ નીકળી ગયું, દીક્ષા પણ લીધી. અને અમારા ગુરુભાઈ સાથે છે, એમની જ્યારે દીક્ષા હતી ત્યારે મનથી સંકલ્પ કરેલો કે આવતા માગતા પ્રથમ સુધી જો મને દીક્ષા ના મળે તો 24 ઉપવાસ કરવા. સ્વામી કોણમળો દેવ જાણી જાય, સ્વામી કોણમળો દેવ જાણી જાય, પ્રેમંદર સ્વાર ભગવાય સુખતમ ધનેરો નિરામા વચન મજાત્રા અને દોષ જોજી સ્વામી કોણમળો દેવ જાણી જાય, પ્રેમંદર ચાગર પ્રતિષ્ઠા વટ ઉડે પત્ર કામ્યો જંકીય પત્રમ પ્રપત્રમ ભક્તે પાણે વિણે વ્યવચે કાલય સલય ઉકાતે સમાતે અકરવાતે ઓરી વાતે જંકીજ મધ્યવેળ પઠિનમ સુમમ બાયરંબા દિવેજલ અહમ સ્વામી કુમાર દેવ જાણી જાય શ્રી આયો રન ગુરુભાઈને દીક્ષા હતી અને મેં 14 વર્ષે બાધા લઈ ગઈ. એ વખતે નક્કી કર્યું મંદિર પછી આવતા માત્ર દસમની દીક્ષા હતી. આવતા માત્ર દસમની જો દીક્ષા ન મળે તો મારે 24 ઉપવાસ શરૂ કરવા. પણ પરમાત્માની કૃપા એટલી વસ્તી કે દસમની આવી પણ છઠ આવી ગઈ. માસ્ટરનું છઠ દીક્ષાનું મુહૂર્ત માસ્ટર છઠ એટલે મારે ઉપવાસ કરવાની કોઈ જરૂર પડી નહીં. ત્યારથી મને પરમાત્મા પર એટલી શ્રદ્ધા છે. 9 વખત મેં 1 લાખ નામપાત્રનો જાપ કરેલો છે 20 દિવસ સુધી. અને એને પ્રસંગ તમને કહું, ભીંજોળામાં ચોમાસું હતું, ભીંજોળા ચોમાસાની અંદર જાપ ચાલે નવકાર મંત્રનો, અને વરસાદ પણ એટલો જ. હવે માથું જવું હતું એટલે માથું જો ખરી, પણ વળતા પાણી ભરેલું હતું, અને ત્યાં પાણી ભરેલું મારો પગ લપસ્યો સીધો. એક બાજુ નવકાર મંત્રની સાધના ચાલે છે અને હવે પગ લપસ્યો. એટલો મોટો અવાજ છે, બધા અંદર સાધુ બધા બહાર આવી ગયા.
અને તરત જ મને સુવાની લીધો પલંગની અંદર કે તમે બધા સુઈ જાઓ, માથામાં કોઈ ઈજા નથી, એટલો માલ લાગેલો છે, પણ મેં કીધું મને કશું જ થયું નથી, હું સ્વસ્થ છું, પ્રતિવર્ણ કર્યું, બધી રીતે આગળ વધી ગયો. એ નવકાર મંત્રનો પ્રભાવ મારા જીવનમાં અત્યારે નવકાર મંત્ર ભણેલો જ છે, બીજા કોઈ મંત્ર કરતો નથી બચમાં સિવાય. બાકીના બધા મંત્રો ગૌણ થઈ ગયા, માત્ર નવકાર મંત્રો પર શ્રદ્ધા અને તપ ઉપર શ્રદ્ધા. તપ પહેલેથી મારા જીવનમાં ભણેલ જ હતું અને તપના કારણે હું અત્યારે આગળ વધ્યો છું. એ તપનો પ્રભાવ જ એવો છે કે તમારી ગમે તેવી મુશ્કેલી હોય ને તો પણ એ દૂર કરી શકે, કઈ નાખે. તમારી વિચાર કરવાનો છે તપમાં, જપની અંદર. બીજું બધામાં કે અહીંયા જ્યારે સંઘાણીમાં અમારે આવવાનું થયું ચોમાસું કરવા માટે, ત્યારે સંઘાણીમાં અમે કોઈ ઓળખીએ જ નહીં. અહીં કોઈ ભાવ પથક નથી, કોઈ રીતના પથક વાળું નથી. અહીંયા ભોગાડીમાં આવી ગયા. કે સુરતવાળા કોઈ રહેતા નથી અહીંયા. તો પછી મનમાં થયું કે એક ખાલી ચંદ્રકાંતને ઓળખીએ છીએ, બીજા કોઈ ઓળખતા નથી. એ કોઈ લાઈ ગયા છે અમે અહીંયા, એટલે અમને ખબર છે ચંદ્રકાંત રહે છે ત્યાં સંઘાણીમાં, બીજા કોઈને આપણે ઓળખાણ નથી. પણ અહીં આવ્યા પછી એમ લાગ્યું અમને કે ખરેખર ઓળખાણ ચંદ્રકાંતની બધાની સાથે જ ઓળખાણ છે. આજની તારીખમાં બધા જ ઓળખતા થઈ ગયા છે, બધાને જાણીએ છીએ. અહીં ઘોઘાઈ સમાજ છે, ભાવ સમાજ નથી ગઈ ગયા, અહીં કચ્છી સમાજ છે, અહીં કોઈ બીજો સુરતી સમાજ નથી ગઈ. પણ આ સમાજે ઘોઘાઈ સમાજ અને કચ્છી સમાજે જે અમારા લોકોને ભાવ આપ્યા છે, બહુમાન જે અમારું સાધુ પ્રત્યેનું બહુમાન હોય તે બહુમાન જાળવ્યું છે. અને ખરેખર તમને કહું કે જ્યાં દિવસ પહેલા અમે હતા ગાંધીધામ ચોમાસું હતા, ત્યાં તો એક જ ઘર હતું. હા, ચંદ્રકાંત રહ્યું છે ને તેવું એક વાર બે તો વિચલન રહે. અને એ વખતે કોઈ ઓળખે અજાણી ભૂમિ અમારી ગાંધીધામ, એટલે અજાણી કોઈ ગયેલા જ નહીં. કોઈ જગ્યાએ તો અમે એક વાર આવેલા છીએ, પણ ત્યાં અમે ગયેલા જ નહીં. છતાં પણ સાહેબની આજ્ઞાથી અને સાહેબના મોટા સાહેબની આજ્ઞાથી અમે લોકો બધા ત્યાં ગાંધીધામ ચોમાસું કર્યું. પણ એ ચોમાસાની અંદરમાં તમારા જેવા બધા માણસો, કચ્છી જ બધા માણસો કે બધા વાપરતા શું છે, રોટો છાશ દિવસો આપે. પણ ખરેખર તમને કહું એ લોકો એટલા બધા સુખી અને એવું પોતાને સંપન્ન કે બધાના છોકરાઓ તો સુરત કે બોમ્બે જ રહેતા હતા. અને તે કચ્છી સમાજવાળાએ અમારે શું આપતા થતા છે, તો એના ઉપર તો કોઈ મહાત્માએ લેખન લખ્યું નથી. પણ હસન મહારાજે એ ગાંધીધામ ઉપર આખું પુસ્તક બહાર પાડ્યું, અમૃત ગાંધીધામ. અને ગાંધીધામથી પુસ્તક બહાર પડી, ફરી લાભ પણ લીધો અને પુસ્તક બહાર પણ પડી ગયું. કે ગાંધીધામ શું છે, ગાંધીના માણસો કેવા, એમ અહીંયા પણ અમને લાગ્યું કે ખરેખર અમે ગાંધીધામ ચોમાસું કર્યું, કચ્છે જ ગયું, પણ અહીંયા પણ અમારું ચોમાસું કચ્છે જ ગયું છે. કે મહાત્મા પૂછી જાય, ખબર પડી જાય કે કેવા સાવિકાઓ છે. આ બધું અમને વાત કરતા જ હોય છે કે એ લોકોના ભાવ સાહેબ જુઓ તમે તો કેવાય શું છે. અને શ્રેષ્ઠો તમે ઓળખતા નથી, પોતે જ ઓળખતા નથી, ખબર પડે ચંદ્રકાંત સિવાય. અહીં આવ્યા પછી ખબર પડી જાય કેવીએ કહેવાય, ભરતભાઈ કહેવાય, કોઈ કહેવાય. ખરેખર અમારા બોલો બોલ સાહેબનો બોલો બોલ ધીરે લીધો છે. અને તમને એટલું બધું ખરેખર અમને તમને એવું લાગે છે કે ફરીથી અહીંયા ચાતુર્માસની ઈચ્છા થઈ ગઈ છે. જ્યારે ભાવના કરશે ત્યારે આપણે ચોક્કસ અનુકૂળતા હશે. બધા જ શું લોકો સવાલ જ નથી. આ ક્ષેત્ર અમારું જ છે, હવે બીજા કોઈ ક્ષેત્ર નથી કરવાનું. ભલે અહીંયા પેલા સમયના મહાત્મા માટે કર્યું હોય, પણ શિશિરભાઈ બાપની વાત પછી એટલું બધું અહીંયા વિકસ્યું છે ને કે લોકો ભલે કમાઈને ગયા હોય, બધું જ કર્યું હોય, પણ સંઘાણી સંઘે ભૂલે ના એ મારે ખાસ એવું છે. બીજું એટલે તમે કઈ દઉં શિક્ષા આપી દઉં કે મતલબ કે મારા અનુભવ બનાવે આપણું સંસ્થામાં રખવાનું કારણ છે. આટલા વર્ષોથી આપણે સંસ્થામાં નથી, આપણો વિસ્તાર થતો નથી. એનું કારણ એક જ માત્ર છે પાછળ કે આપણે જળ સાથે નાશ કર્યો છે, જીવ સાથે શું કર્યું છે, દેશ કરી દીધો છે. હવે આપણે ઊંચું કરી નાખીએ, જીવ સાથે રાગ કરીએ, આત્મિક ભાવ કરીએ અને જળ સાથે વૈરાગ્ય ભાવ કરીએ. આ શું ઘટના બનશે આપણા જીવનની અંદર તો જ આપણે અભ્યાસ આપશું. બાકી ઘણા બધા ભાવવા માટે તો આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે રાગને ઉછા કરો, દ્વેષને ઉછા કરો, અજ્ઞાનનો દૂર કરો અને પરમાત્માએ જે કીધું છે એ પ્રમાણે આપણે ચાલો. પરમાત્માએ જે પ્રમાણે પરમાત્માએ કર્યું છે પણ આપણે નથી કરવાનું, પણ પરમાત્માએ જે કીધું છે એ પ્રમાણે આપણે કરી ચાલશું ને ચોક્કસ પરમ પદની પ્રાપ્તિ આપણે સાથે જે માણસની શક્તિ હોય. બધા પરમાત્માએ નથી કીધું કે માર્ગ કરો, બીજી તક કરો,
પણ યથાશક્તિ સત તમે કરો. તમારી શક્તિ ઉપવાસ કરવાની છે તો આંબેડકર ઉપવાસ કરવાનું જાઓ. તમારી શક્તિ એકાસવાની છે તો વૈષ્ણવી કરો, એકાસનો ફરજિયાત કરો. એ જે પ્રમાણે તારી શરીરની અનુકૂળતા હોય તે પ્રમાણે આપણે ભારતના ઘટના કરીને પ્રભુના માર્ગે આપણે ચાલીએ એક પુસ્તક લખવું પડે સગાડી પર. સાહેબની ઈચ્છા છે 2-5 વર્ષ સુભાષને આપવું એ અમારી સૌની વિનંતી છે સાહેબ. સાહેબ 2-3 જલસા આપવાની ગેરંટી મારી સાહેબ. 5-10 વર્ષ સાહેબની એમની ઈચ્છા છે ચોમાસું ફરીથી કરાવવાની. એની આગળ તમે આવ્યા એમ કીધું સાહેબ હું પણ તૈયાર છું મારી સારી આ પાડી આપણે વિચારો ચોમાસું. આપણી ધારામાં આગળ વધીએ. જીનેશભાઈ, કોઈ મહાત્માને ડોક્ટરને બતાડવા જવું છે, ઉત્સાહથી તમે આજે આવ્યા છો, મહાત્માને જવું છે, તમે લઈ ગયા. 2 દિવસ પછી જવું છે મહાત્માને, બીજી વાર પણ લઈ ગયા. અચ્છા 3 દિવસ પછી ત્રીજી વાર જવું છે, ત્રીજી વાર પણ લઈ ગયા. અને બને એવું કે ચોથી વાર હવે તમને અનુકૂળતા છે નહીં, તમે શું કરશો? પ્રશાંતભાઈ, કોઈક બીજાનું સેટિંગ થતું હોય તો, મને આજે અનુકૂળતા નથી, તબિયત નથી સારી, માથું ચડેલું છે, શું થાય? પૂજ્ય પરમસર મહારાજજીની વાત કરવી છે. પૂજ્ય સાહેબજીને, આચાર્ય ભગવતને કોઈને ત્યાં પગલા કરવા જવાના છે. કોઈક પ્રસંગ સાંગાણી નવરોજીમાં છે, કશું નથી, ત્યાં આગળ ખાલી 2 કલાક બેસવાનું છે, એના માટે જવું છે. હોસ્પિટલ જવું છે, કશે બી જવું છે. દિવસમાં કદાચ બને એવું કે સવારે જઈને આવે, પાછા આવીને બપોરે 12 વાગે પાછું કશે બીજે જવું પડે, તો દરેક વખતે એ મહાત્મા પોતે સાહેબજીની સાથે ને સાથે રહે. માથું દુખતું હોય બને ઘણી વાર, એવું પણ બને શરીર પણ તૂટતું હોય, પણ છતાં પણ એ બધી વસ્તુને ગૌણ કરીને પણ સાહેબજીની સાથે, મારે સાહેબજીની વ્યાવસનો લાભ લેવો છે, મારે સાહેબજીની સાથે રહેવું છે. અને આની સાથે સાથે છે ને, એમનો અભ્યાસનો ક્ષયક્ષમ કેટલો છે તમને ખબર છે? ગાથા ગોખવાનો. મારા જેવો હોય તો દિવસની 2-3 ગાથા ગોખ્યા પછી એમ થઈ જાય કે બસ આજનું બહુ થઈ ગયું. મને એક ઘટના યાદ છે. અમે લોકો ક્યાંકથી આવતા હતા અને શંકેશ્વરની બાજુમાં મુજપુર કરીને ગામ છે, ઝીંઝુવાડા ચાતુર્માસ હતું. અમે લોકો આગળથી આવતા હતા, શંકેશ્વરની બાજુમાં મુજપુર ગામ છે, વિહાર કરીને મુજપુર ગામમાં પહોંચ્યા. એમણે શરૂ કર્યું હતું જ્ઞાનસાર ગોખવાનું. સવારે વિહાર કરીને આવ્યા છે, 10-12 કિલોમીટરનો થાક હોય, ગાથા ગોખવાની શરૂઆત કરી. એ વિહાર કરીને આવ્યા બાદ એમને ત્યાં આગળ લગભગ 7 થી 8 અષ્ટક, એટલે કે લગભગ 64 ગાથા જ્ઞાનસારની થાય એટલી ગાથા એમણે વિહાર કરીને આવ્યા પછી ગોખી. શું લાગે છે? વિહાર કરીને આવ્યા હોય પછી તમે સવારે વિહાર કરવા જાઓ ને મહાત્મા સાથે, 5 કિલોમીટરનો વિહાર કરીને આવ્યા હોય પછી શું હાલત હોય આપણી? 1 કલાક તો ઉઠાડવાનું નહીં, કોઈ ડિસ્ટર્બન્સ નહીં, નાસ્તો વાસ્તો 1 કલાક પછી વાત, 9 વાગે ઉઠીને કરશું. પણ અત્યારે 12 કિલોમીટરનો વિહાર કરવાનો, ત્યાં પહોંચવાનું, અને પછી આટલી નવી ગાથા ગોખવાની વાત છે. જૂની ગાથાનો સ્વાધ્યાયની વાત નથી, નવી ગાથા ગોખવાની. ઇવન એમણે આખું કલ્પસૂત્ર, 12 સૂત્રાંત છે, તમે 12 સૂત્ર સાંભળો છો ને, 2.5 કલાક 3 કલાક થઈ જાય. આખું 12 સૂત્ર પણ એમને કંઠસ્થ કરેલું છે. એવા કેટલા બધા ગ્રંથો જે એમને પોતાના સ્વયંના આધારે કંઠસ્થ કરેલા છે. અને પાછી તપની શક્તિ પણ એવી. આમ કહેવાય કે જે માણસ ખાઈ શકે ને એ માણસ તપ કરી શકે. તો જ્યારે તપ કરતા હોય તો સિદ્ધિ તપ પણ કરે, વર્ષી તપ પણ કરે, જોગ પણ કરે, બધું કરે. અને જ્યારે તપ ના હોય અને કોઈક વાર એવું થાય, મેં કીધું ને ગઈકાલે કેવલ મારી વાત કરી હતી ને, એવું ને એવું એમના માટે પણ છે. મારો જો મગજ મૂકીને ગોચરી ઓરવા ગયો હોય અને કાંઈક પણ વધારે લાવી દીધું હોય તો ખાલી કહું ને ભાઈ પરમ સમાજ આવી જાઓ ને, વધારે આવી ગયું છે, શાંતિથી, કોઈ પણ કશું નહીં કે તમને ભાન પડતું નથી, આવી રીતે વધારે લઈ આવશો, આવીને બેસીને વાપરી લે બધું. મારે માથા પરથી 50% ટેન્શન તો એમ જ ઓછું થઈ જાય કે ભાઈ મહાત્મા બેઠા છે, કોઈ ચિંતા નથી, પતી જશે બધું. આવા બધા સહાયતાનો ગુણ, વ્યાવચનો ગુણ, તપનો ગુણ, જ્ઞાનનો ક્ષયક્ષમ, આવા બધા ગુણોની અંદર સરસ મજાના એમની અંદર રહેલા છે. એમને પણ આપણે સાંભળીએ.
કદી ન ભૂલાય એવું આ ચાતુર્માસ છે મારા માટે. અને એક કાવ્યાત્મક શૈલીમાં મેં ગાયું છે, સાંભળ્યું. ચિંતા મેં દાદાના કૃપાની વહેતી જ્યાં સતત સુવાસ. તમે પૂછશો ને કે તમે સાંધાની ચાતુર્માસ કેવું હતું, હું જવાબ આપીશું. ત્યાં ચિંતા મેં દાદાના કૃપાની વહેતી જ્યાં સતત સુવાસ છે, તે અમારું સાંધાની ચાતુર્માસ. જ્ઞાન દર્શન સાહિત્ય તપ આદિ ધર્મોનો જ્યાં જનજનના હૃદયમાં વાસ છે, તે અમારા સાંધાની ચાતુર્માસ. વાત કરવી છે કીર્તિભાઈ, એટલે વ્યક્તિની વાત કરીશ, નાટ સમૂહની વાત કરીશ. સરળતા સહજતા અને સ્પષ્ટતા જેના જીવનની પહેચાન છે. સરળતા સહજતા અને સ્પષ્ટતા જેના જીવનની પહેચાન છે. નમ્રતા આવી ગુણોથી એથી જેની વિખ્યાત છે. સંગહિત કાજે સર્વસ્વ ન્યોછાવર કરનારા સંઘ પ્રમુખનો જ્યાં વાસ છે, તે અમારું સાંધાનું ચાતુર્માસ છે. પછી આ એક સંઘ પ્રમુખથી સંઘ ચાલે છે હતું. સંઘના પ્રમુખને તો ઘાટ ઉપરના બધા જ છે, ચાહે નવરુજીનો જતો હોય કે દિનેશભાઈ બેઠો હોય, પણ સંઘના કમિટી મેમ્બરો. સંઘની શોભા સંઘ સેવકો લક્ષ્ય છે જે મનુ સેવા. સંઘની શોભા સંઘ સેવકો લક્ષ્ય છે જે મનુ સેવા. માન પાનની ન કોઈ ચાહના, ના મેળવવા કોઈ મેવા. માત્ર ને માત્ર મારો સંઘ છે, સંઘ માટે મારે કામ કરવાનું છે. સંઘના દરેક કાર્યને પોતાનું સમજીને કરનારા કમિટી મેમ્બરોનો જ્યાં વાસ છે, તે અમારું સાંધાનું ચાતુર્માસ. વાત કરી છે વિહાર સેવા ગ્રુપની, એમના કેપ્ટન. દેવ ગુરુને ધર્મ તત્વમાં ગુરુ તત્વ મહાન છે. દેવી દીપક ન્યાય ગુરુવર આપે દેવને ધર્મની પહેચાન છે. ખરેખર સવારે વહેલા 4 વાગે ઉઠીને વિહારમાં ઘર સૌથી અઘરામાં અઘરું કામ છે. તમારા સપના પ્રશાંતભાઈ સાચું કહું તો સૌથી વધારે પુણ્યશાળી જીવે છે. સ્વર્ગનો મોટો વ્યક્તિ હોય કે નાનો વ્યક્તિ હોય, પ્રશાંતે કોઈને કંઈ પણ કીધું હોય ને તો એનામાં હિંમત રીતે પ્રશાંતે ના પાડી શકે. કારણ કે પ્રશાંતે પોતાના આંતરિક ગુણો થકી દરેક સાથે સંબંધો જે બાંધ્યા છે, દરેકને જે વ્યવસ્થાના કામમાં જોડ્યા છે, બહુ ઉત્તમમાં ઉત્તમ સેવા કરી રહ્યો છે. સવારના તમે 5 વાગે યાદ કરો કે રાતના 2 વાગે યાદ કરવા, પ્રશાંતભાઈ એની ટાઈમ એના તે ગુરુવરની વિહાર સેવા ઉત્તમ જ્યાં થાય છે, તે સાંગાણીનું અમારું ચાતુર્માસ છે. મારું શાસન મારા ગુરુવર શાસન ભક્તો મારા. મારું શાસન મારા ગુરુવર શાસન ભક્તો મારા. સૌની સેવા કરવી મારે એવા ભાવોને ધરનારા. વાત કરી છે કાંતિભાઈ મારવાડી. દયાવત દિનેશભાઈ ભરતભાઈ કેટલા વાતની દયાવત કરશે. 10 રહેલા તમે 50 મહાત્માને પૂછી વળો છો. સંઘમાં રહેલા 50 મહાત્માને પૂછી વળો છો. એ શ્રાવકોને માત્ર ખબર પડે કે અમૃતનગરમાં, જગુસામાં, કલ્પતરુમાં કે ઘાટકોપરમાં કોઈ પણ જગ્યાએ કોઈ સાધર્મિક છે કે કોઈ મારો ભાઈ છે જેને મારી સન જરૂર છે, તો બોલાવે એની પહેલા કાંતિભાઈની ગાડી પહોંચી ગઈ. મધુરામાં જ્યારથી 18 સ્ટાર્ટ કર્યું છે, સવાર બપોર ને સાંજ 3 ટાઈમ બાળકોની સેવા કરવા માટે સતત હાજર છે. મારાથી નાના હોય, તોફાન મસ્તી કરનારા હોય, મારી પીઠ પાછળ હસનારા પણ હોય. બાળકો તો અલગ તોફાની કહેવાના, એવા બાળકોની સેવા કરવા માટે અહંકારને સાવ શૂન્ય કરી દેવો પડે. ક્યાં શાસનના હૃદયમાં વસેલું છે. આ બધા જ મારા શાસનના અંદર રહેલા શાસન માનું તો બધા મારા છે. એને કોઈની સાથે ભેદભાવ રાખ્યો નથી. મારું શાસન મારા ગુરુવર શાસન ભક્તો મારા.
સૌની સેવા કરવી મારે એવા ભાવોને સેવા ધર્મ ખૂબ જ માની છે, પણ સાથે સાથે એનું જ્ઞાન અરે પૂછજો કે કેટલું ભણે છે કેટલું ભણેલા છે. ન્યાય ગ્રંથોના અર્થોનો સ્વાધ્યાય એમને કરેલો છે, અને કર્યો છે એટલું તેની નોટબુક મેં બનાવી છે. સમ્યક દર્શન પરમાત્માની ભક્તિ કરવા માટે જ્યારે પણ જાય ત્યારે એમાં કઈ ચારિત્ર ધર્મ દિવસને કેટલા સામે કરે છે? લગભગ રોજના 4 થી 5 સામે ઓછામાં ઓછા કરે છે. અને તપમાં તો બધાને ખબર જ છે, ચાલુ જ છે. જ્ઞાન દર્શન ચારિત્ર તપ દરેક ધર્મોમાં જેમનું તો તેનું સ્થાન છે. એ સાંગાણીનું મારું ચાતુર્માસ છે. આપણા સંઘનું ભવિષ્ય એ આપણી ભાવિ પેઢી. આપણા સંઘને ભવિષ્યની અંદર કેવું રાખવું, કેવી જાળવવું, એના સ્થાન કેવી રીતે સાચવવા, એ સંસ્કારનું કામ પાઠશાળામાં થતું હોય છે, સ્ટેજમાં થતું હોય છે. દુનિયાની અંદર ભારતમાં લોકોને ખબર છે કે રાહુલ ને મોદી આમને સામને છે. દુનિયાની અંદર આખા જગતને ખબર છે કે ભારતની અંદર રાહુલ ને મોદી આમને સામને છે. અહીંયા મોદી રાહુલ બાજુમાં સાથે રાહુલભાઈની સાથે મોદી શાહનો સાથ કમળ ખીલવે છે સંસ્કારોનું પરિવાર છે. ઘડતર કરવા ભાવિ પેઢીનું ત્યાં પાષાણી સીએસપી જેવા ઉત્તમ સ્થાન છે. એ સાંઘાણીનું મારું ચાતુર્માસ છે. સરસ લખવા બદલે ઘણું લખવાનું બાકી રહી ગયું છે. હવે ઉલ્લંઘન કર્યું. ઘણા બધા લોકો અહીંયા ભોગ આપી રહ્યા છે. વાત કરી છે ભોગાવાળાને. ચેતન, જગદીશ, મનુભાઈ, બાબુભાઈ 4 બાદથી 2 જાગી રહ્યા છે ને તો સંઘ ઘણા બધા કામ વધુ જાય. આ 6 માણસ તમારું ઉપાસ છે. કેટલા છે પૂરતા ભરતભાઈ? 2000 આટલું હશે. આપણે આખું ગણવાનું છે. જે માની ઉપર છું કેટલું થાય? સફાઈ કોણ કરે? તમારો ફ્લેટ કેટલા છે? 6 માળની સાફ સફાઈ રાખવા સાથે સંઘના દરેક કામોમાં દિલીપભાઈને એ લોટ જવાનું છે. તમે મૂક્યો તમે નાની મોટી વસ્તુ જવા જવું છે કોને યાદ કરશો? તમે લોકો જુદા થઈ જશો. એ લોકો ચેતન જીને ફેરી કહેશે. એટલે સંઘ ઉજળો નાના નાના માણસોથી છે. આ તમે બહારની વાત કરી પણ નાનામાં નાના માણસો સંઘ છે. આમાંથી એક પણ વ્યક્તિ ગેરહાજર થાય ને તમને ઘણા બધા કામ થઈ જાય. તમે લોકોને ખબર નહીં કે આ સંઘના ફ્લોરમાં કેવી રૂમમાં કોનો સામાન કેવી રીતે કેમ પડ્યો છે. તમારો સામાન ત્યાં અટકતો છે ત્યાં સુધી આવનારો તમારો ગુણ છે. એવું કે તમે અહીંયા પડ્યું છે. દિવાળી આવતી હતી ને ત્યારે ઉપર ધાબા ઉપર શું છે ખબર છે? એની ક્યાં છે ધાબા ઉપર એની સફાઈ કેટલો રૂપ કામ છે? લગભગ 10 મહિને લોકો સફાઈ કરી દે ઉપર ચડીને. એટલે સંઘની શોભા આવા સેવકોની છે. આવા ઘણા બધા સંઘની અંદર ભાઈકો છે. ખૂબ જ સરસ મજાનો ચાતુર્માસ રહ્યું છે. આમ અવિસ્મરણીય ચાતુર્માસ છે ભરતભાઈ. દરેકનો સહયોગ, દરેકનો પ્રેમ ખૂબ જ જાણવા મળ્યું છે. બસ આ મારા દ્વારા નામ લઈ ગયા હોય તો મને માફ કરજો. પણ ઘણું બધું યાદ કરીને અમે લઈ જશું. પુસ્તક લખું જ પડશે સંઘાણી પર. ગાંધીધામ લખવાનું છે સંઘાણી બીજું. આ પુસ્તકની પ્રસ્તાવના કહી શકાય. આપણે આગળ વધીએ. નિકુંજભાઈ
આપણા માતા પિતાની આપણે સેવા કરવાની છે, આપણને બહુ આનંદ આવે. જીન શાસનની અંદર આ એક બહુ મોટી ખૂબી છે કે દરેકે દરેક દીકરો કે દરેકે દરેક દીકરી કે દરેકે દરેક વહુ પોતાના સાસુ સસરાની કે પોતાની માતા પિતાની સેવા કરવા માટે તત્પર જ હોય. માતા પિતાની ખૂબ તમે સેવા કરી છે. હવે તમારી ઉંમર છે, તમે સાધના કરવા માટે કંઈક આગળ વધી રહ્યા છો અને કોઈક તમને આવીને કે હવે તમારા માતા પિતાની તમે આટલા વર્ષો સેવા કરી છે, હવે તમે મારી સેવા કરશો ખરી? શું થાય? મનમાં ક્યાંક ખૂણે વિચાર આવી જાય ખરી કે નહીં ભાઈ, માતા પિતાની સેવા કરી બહુ ભાવથી કરી છે, પણ હવે મારે મારા આત્માનું પણ. મારે તમને વાત કરવી છે પૂજ્ય વિનય સિદ્ધિ મહારાજ સાહેબ. મેં તમને હમણાં કીધું ને કે પૂજ્ય તીર્થ સિદ્ધિ મહારાજ સાહેબે જ્યારે દીક્ષા લીધી ને ત્યારે એમનો કોઈ દીકરો અહીંયા સંયમ જીવનમાં હતો નહીં. દીકરા વગરના કોઈ પિતાજી દીક્ષા લઈ રહ્યા એવી પહેલી ઘટના સમુદાયની અંદર બનવા જઈ રહી હતી. એ ક્યારે પોસિબલ બની ખબર છે? પૂજ્ય વિનય સિદ્ધિ મહારાજ સાહેબ હાજર હતા તો બની છે. કારણ કે ગુરુ ભગવંતનો પર્યાય હોય એ વૃદ્ધ મહાત્માની દરેક વખતે એમને અલગ અલગ શાસનના કાર્યો દરેક વખતે સેવા કરવા માટે હાજર રહી ન શકે. વિનય સિદ્ધિ મહારાજ સાહેબે જવાબદારી લીધી કે ના, ભવિષ્યની અંદર ગમે, મારી તો કે દીક્ષાની વાત હતી જ નહીં, હું તો પિક્ચરમાં પણ હતો નહીં, એવા સમયે પણ એમને પૂરેપૂરી જવાબદારી લીધી કે ના, ભવિષ્યની અંદર તીર્થ સિદ્ધિ મહારાજ સાહેબને એમને કાંઈ પણ જરૂર હશે, એમની સેવાની કંઈ પણ બધી સેવા કરવા માટે હું તત્પર રહીશ. એમને દીક્ષા શેના માટે લીધી હતી? પોતાની સાધના કરવા માટે. દીક્ષાને 1 વર્ષ પણ નથી થયું. એમની દીક્ષાના 1 વર્ષ પૂર્ણ થયા પહેલા એમણે આવી મસ્ત મોટી જવાબદારી, કોઈ લોહીનો સંબંધ નથી, કોઈ પારિવારિક સંબંધ નથી, અને છતાં પણ આવી જવાબદારી સ્વીકારી લેવી શું તમને ઈઝી લાગે છે? આ જવાબદારી સ્વીકારી પૂજ્ય વિનય સિદ્ધિ મહારાજે, ત્યારે તીર્થ સિદ્ધિ મહારાજને અહીંયા સંયમ જીવનમાં આવવાનું પોસિબલ થયું છે. શું લાગે? સાધુનો એક ગુણ છે, શાસ્ત્રમાં શબ્દ આવે છે અપોવહી. સાધુ અલ્પ ઉપધિ વાળો હોય. વિનય સિદ્ધિ મહારાજને દીક્ષા જીવનના 15 વર્ષ પૂર્ણ થયા. અત્યારે એમના નામનું એક પણ પોટકું આ સાંગાણી સંઘની અંદર પડેલું નથી. એમના ઘરે એમના નામનું એક પણ પોટકું પડેલું નથી. આ વસ્તુ તમને ઈઝી લાગે છે? ખરેખર બહુ એટલે બહુ અઘરી વસ્તુ છે. કોઈ પણ આપણે નાના આપણે હોઈએ ને, કંઈક પણ સારી વસ્તુ દેખાય, સારું પુસ્તક દેખાય તો આપણને એમ થાય કે ચલો રાખી લઈએ, વાંચવા કામ લાગશે, કંઈક કામ કરશું, કંઈક ભવિષ્યમાં કોઈકને આપવા માટે કામ લાગશે. કશું જ નહીં. બસ પરમાત્માએ કીધું છે કે પરિગ્રહ નથી કરવાનો, એટલે એક પણ વસ્તુનો પરિગ્રહ રાખવાનો નહીં. આ ગુણ એમની અંદર રહેલો છે. અને સંયમ જીવનની અંદર ખરેખર કહીએ ને, જે ઉદ્યુત હોય ને અમારા માટે સંયમ જીવનના પાલનની અંદર એક આલંબન સ્વરૂપ, અમને એ આલંબન પૂજ્ય વિનય સિદ્ધિ મહારાજ સાહેબ પૂરું પાડી રહ્યા છે. સંયમ જીવનની અંદર કેવી રીતે વિરાધનાથી બચી શકાય, ક્યાં વિરાધના આપણાથી થઈ રહી છે, એ તમામે તમામ વસ્તુનું અમને માર્ગદર્શન આપવું હોય તો એના માટે પૂજ્ય વિનય સિદ્ધિ મહારાજ અમારા માટે માથે આલંબન સ્વરૂપ છે. અને એથી પણ આગળ વાત કરું, નાના નાના દીકરાઓ દેખાય છે ને, અઠારિયામાં એ લોકોને જલસા પડી ગયા છે, બરાબર ફાવી ગયું છે. એ લોકો તો ત્યાં સુધી કહે છે કે અમારી ઘરની વાત જવા દો કે 5 સ્ટાર અને 7 સ્ટાર હોટલ બી અહીંયાની નીવીની સામે ફીકી પડે છે. આ જ્યારથી અઠારિયાની જાહેરાત થઈ ને ત્યારથી એવું કહેવાય કે અમે લોકો અઠારિયા માટે કશું જ નતા વિચારતા, પણ પૂજ્ય વિનય સિદ્ધિ મહારાજના મનની અંદર એક જ વસ્તુ હતી, અમારી પાસે લિસ્ટ આવી ગયું કે આટલા આટલા આરાધકો આવવાના છે. હવે અમને એવું તો ખબર હતી નહીં કે બધા નાના છોકરા આવવાના છે, કારણ કે આપણી જાહેરાત તો 10 વર્ષથી 65 વર્ષના ભાઈઓ માટેની હતી. જોગાનું જોગ બન્યું એવું કે બધા છોકરાઓના જ નામ સબમિટ થયા, બધા છોકરાઓ જ રજીસ્ટર થયા. તો વિનય સિદ્ધિ મહારાજના મનની અંદર બસ એક જ ભાવ કે આ છોકરાઓ બધા અહીંયા આવી રહ્યા છે તો એમને કોઈ જાતની તકલીફ પડવી જોઈએ નહીં. એમને બધી વસ્તુ લઈને, એમની નીવી, એમની ગોચરી, એમને વાપરવાનું, એમને ઠલ્લા માતૃ આરાધના, કેવી રીતે છોકરાઓને આરાધનામાં જોડવા, તમામે તમામ જવાબદારી એક અપેક્ષા કહે તો બધી ચિંતા એમને જ કરી છે. અમે લોકો તો ખાલી પાછળ ઉભા જ રહ્યા છે કે ના, બસ એમને સતત એક જ ચિંતા કે આ છોકરાઓને બસ અહીંયા છોકરાઓને આરાધના કરવાની. તો સાચું કહો, તમારા દીકરાઓ જે અઠારિયા કર્યા છે ને એમને તમારે શ્રેય આપવો હોય ને તો બધો શ્રેય તમારે વિનય સિદ્ધિ મહારાજને આપવો છે. એમની કોઈન સિસ્ટમ છે તો કોઈન સિસ્ટમ પણ એમને જ લાગે કે આ છોકરાઓને આરાધના કરાવી છે તો એમને એમ તો કાંઈ ઊભા થાય એવા છે નહીં. આપણે થાકી જશું પણ આ છોકરાઓ કંઈ આપણે સાંભળવાના નથી. આપણે કે એના માટે કોઈન સિસ્ટમ રાખે, કોઈનને દેખીને છોકરો બધું જ
કરવાનો છે. એ પણ એમને જ કે આપણે ચલો આ બધા છોકરાઓ માટે કોઈન સિસ્ટમ રાખીએ અને બધી વ્યવસ્થા એમને આખી ઉપધાની આ એમના જે ગુણો છે ને આ તો બધી બાહ્ય વસ્તુ છે, પણ એમના અંદરની જે એમની સરળતા છે ક્યાંક કદાચ કોઈક મહાત્માને કહી દીધું હોય ને કંઈ અને ખબર પડે કે આ મહાત્માને ખોટું લાગ્યું છે તો પોતે આટલા સૌથી આમ કે નાની જે હરોળ છે ને એમાં સૌથી વડીલ અમારા એ કહેવાય તો નાના મહાત્મા પાસે જઈને પણ પોતે મિચ્છામી દુક્કડમ માંગી આવી કે હું બોલ્યો અને તમને ખોટું લાગ્યું છે મારા હું એના માટે હું તમને મિચ્છામી દુક્કડમ આપું છું, મારે તમને ખોટું લગાડવાનો કોઈ ભાવ. આ જે સરળતા છે, આ જે નમ્રતા છે, પૂજ્ય ગુરુ ભગવંતોની વયાવચ કરવાનો પણ એટલો જ ભાવ. બપોરે મારા જેવો હોય ને તો વાપરીને અડધો કલાક લંબાઈ દે, પણ એ લંબાવે નહીં. અડધો કલાક વાપર્યા પછી તરત પડી લે, ગુરુ મહારાજનું પડી લે, બધું તૈયાર કરી રાખે, કારણ કે ગુરુ મહારાજ ઉઠશે તો એમને પડી લેન કરવા માટેની ઉદ્ધિ તૈયાર તો જોઈએ, ખુરશી બેસવા માટેની તૈયાર જોઈએ. તો મારા જેવો તો સૂઈ ગયો હોય પણ એ બધું તૈયાર કરે, બધું પૂરું કરે પછી પોતાનો આરામ કરવા માટે બેસે. તો આ બધા જે ગુણો છે એમની અંદર, જે સંયમ જીવનમાં એમની ઉદ્ધિતતા છે, જે સંયમ જીવનના પાલનની અંદર એમની તત્પરતા છે, એ બધા ગુણો આપણા જીવનમાં પણ આવે, એમને પણ આપણે સાંભળીએ. હા, એનાથી વિશેષ અત્યારે એમને વર્ષી તપ ચાલે છે. પાછો આ બીજો વર્ષી તપ છે. એક વર્ષી તપ તો એમને આગળ કરી લીધો છે અને અમારો વર્ષી તપ ને તમારા વર્ષી તપમાં છે ને આપ ગાભનો ફરક હોય. હવે અહીંયા તમે બિહારમાં જશો એટલે અમારા વર્ષી તપમાં સવારના બિયાસના થશે એટલે શું આવશે? મગ, ખાખરો, દૂધ, ચા, એકાદ કદાચ પૌવા આવે. અને આપણે ઘરના બિયાસના કેવા હોય? આવી પરિસ્થિતિ અંદર પણ ખરેખર સંયમ જીવનની અંદર વર્ષી તપ કરો છો ને બહુ અઘરી વસ્તુ છે. કારણ કે એટલા બધા તમે પૂછજો, ઘણા સાધુજી ભગવંતો પણ હોય છે, એકાદ સાથી વર્ષી તપ કરવાવાળા પણ હોય છે, પણ બહુ અઘરી વસ્તુ છે. એ વર્ષી તપ પણ અત્યારે એમને પ્રસન્નતાપૂર્વક વર્ષી તપ પણ ચાલી રહ્યો છે. એ વર્ષી તપની તપની પણ શક્તિ આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય, આપણે એમને સાંભળીએ. મારે ઉદારતાની વાત કરવી છે. કેટલીક ઉદારતાઓના કારણે આ ચાતુર્માસ સફળ થયું છે. જો ઉદારતા ન હોય તો આ ચાતુર્માસ સફળ ન થઈ શકે. જેમ કે સંઘની ઉદારતા, સંઘના ટ્રસ્ટીઓની ઉદારતા. સંઘના ટ્રસ્ટીઓ કોઈ પણ વસ્તુ કરવી હોય તો ક્યારેય ગુરુ ભગવાન તરફથી પ્રાય તો કોઈ આવે જ નહીં વસ્તુ, ગુરુ ભગવાન સરળ છે, પણ કોઈ વસ્તુ મૂકી હોય કે ભાઈ અમારે અઢારિયું કરાવવું છે, અમારે આમ સિદ્ધિતપ કરાવવો છે, તો ક્યારે પણ ટ્રસ્ટીઓએ ના નથી પાડી. કોઈ પણ વસ્તુમાં ક્યારે પણ કદાચ કોઈ એવી વસ્તુ હોય કે જે આપણને લોકો ટ્રસ્ટીઓને એમ લાગતું કે જરૂર નથી, છતાં પણ એ લોકોએ ના નથી પાડી. એટલે કે સંઘની ઉદારતાના કારણે આ ચાતુર્માસ સફળ થયું છે. સૌથી મુખ્ય કે હાજર નથી, પણ એમની ઉદારતા કેટલી કે અમારું તો કોઈ પરિચિત ખાલી એક ચંદ્રકાંતભાઈ સિવાય કોઈ નહોતું, છતાં પણ એમણે રસોડાનો સંપૂર્ણ લાભ, મુખ્ય લાભાર્થી એ પોતે બન્યા. અને પાછું પોતે લાભ તો લીધો, છતાં પણ ક્યાંય બોર્ડ ઉપર એમનું નામ નહીં. ગુરુ ભક્ત પરિવાર. સાધુજી ભગવાન એક વખત મને પૂછ્યું કે ગુરુ ભક્ત પરિવાર એટલે કોઈ ભાવ સમાજનો છે? મેં કીધું ના ના, અહીંના જે પ્રમુખ છે એ જ છે. બોલો, સાધુજી ભગવંતોને ખબર નથી, સાધુ ભગવંતોને પણ જેટલા પ્રસંગમાં બેઠા હશે એને ખબર હશે, બાકી કોઈને ખબર નથી. શ્રાવિકોને તો કેમ ખબર? આ ઉદારતા ન હોય તો આટલું સરસ રસોડું ન થાય. કેટલા ચાતુર્માસ દરમિયાન કેટલા મહેમાનો આવ્યા, કેટલા મુમુક્ષુઓ જમે, બધાએ લોકોએ વખાણ કરીને ગયા. બીજું, ચાતુર્માસ દરમિયાન સિદ્ધિતપ થયા, તો સિદ્ધિતપમાં લોકોએ ઉદારતાપૂર્વક જો પ્રભાવને લખાવી, એ ઉદારતા લોકોની, પણ લોકો જે જોડાયા ને, લોકોને જોડાયા તો કોને પ્રભાવના કરો તમે? સિદ્ધિતપ કરવાવાળા જો જોડાયા ન હોય 120 જણા, તો તમે પ્રભાવના કોને કરો? તો લોકો જોડાયા, એ પણ એક લોકોની ઉદારતા કે આટલો મોટો તપ 45 દિવસનો, અને એની અંદર ખાલી 8 જ બેસના આવે, અને એવા તપને આ કરવું ખાવાના કેમ છે? છતાં પણ લોકો જોડાયા, તો લોકોની ઉદારતા, એ બધું ખાવાનું, પીવાનું, ફરવાનું, હરવાનું બધું છોડી
અને સિદ્ધિતમમાં જોડાયા. લોકોએ પ્રભાવ ના લખાવી તો લોકો દાન કરવા દ્વારા એ લોકોની ઉદારતા. પછી લાભાર્થી પરિવારોની ઉદારતા. ધારો કે અઢારિયું કરાવ્યું છે તો અઢારિયું ચિરાગભાઈએ આટલો મોટો ચડાવો ન બોલ્યો તો આટલો ઠાઠમાંથી અઢારિયું અમે આટલી બધી આઈટમો કે આટલું બધું સંગીતકાર વગેરે ન રાખી શકો. જેટલું લિમિટ આપણી જોડે હોય એટલું કરી શકાય. તો એમની ઉદારતા. પણ ધારો કે એ ચડાવો બોલી ગયા પણ સંખ્યા ન મળી હોત તો આજે 5 જગ્યાએ ઉપદાન કેન્સલ થયા. શાના કારણે? સંખ્યા ન મળવાના કારણે. તો સંખ્યા ન મળી હોત તો પણ અઢારિયું ન થશે. ભલે એમને ચડાવો બોલ્યો પણ સંખ્યા ન મળે તો પણ. તો સંખ્યા એટલે કે આ નાના નાના બાળકોએ અઢારિયું કરવા આવ્યા, એના માતા પિતાએ પોતાનું ફરવા જવાની ટિકિટ કેન્સલ કરાવી, પોતે દીકરાઓએ ફટાકડા ફોડવાનો અથવા તો મીઠાઈને ફરસાણ ખાવાના, દિવાળીના આ બધા મહોત્સવ પૂરા કરવાના સમય એ બધી દૂર કર્યું. એની ઉદારતા. આ બધી ઉદારતાના કારણે આ ચાતુર્માસ સફળ થયું. બીજી ગુરુ ભગવંતની ઉદારતા. ગુરુ ભગવંતને પડી ગયા, ફ્રેક્ચર આવ્યું, ઓપરેશન થયું. હવે એ સમયે એમ લાગતું હતું કે ગુરુ ભગવંત પર્યુષણ સુધી કોઈને પ્રવચન આપી શકશે નહીં, એવી પરિસ્થિતિ હતી. પરંતુ ગુરુ ભગવંતે અષાઢ સુદ 14 ચોમાસી 14 થી પ્રવચન શરૂ કર્યું. આજ દિવસ સુધી એક પણ દિવસ પ્રાય કરીને એક પણ દિવસ પ્રવચન બંધ રહ્યું. કોઈ કારણસર પ્રસંગ હોય ને રહ્યું હોય ચૂક્યું. તો આ ગુરુ ભગવંતની ઉદારતા. અમે આજથી 3 વર્ષ પહેલા 2 વર્ષ પહેલા ગાંધીધામ ચાતુર્માસ કરવા જતા હતા. ત્યાંના પ્રમુખ, અમારે કોઈ પરિચય નહીં, એક જ ખાલી રાજુભાઈનો પરિચય. એટલે રાજુભાઈ અમને લઈ ગયા હતા. પણ ચાતુર્માસ કર્યું ગયા ત્યારે એમના પ્રમુખના મનમાં એવું હતું કે આટલો મોટો ત્યાં આટલા બધા સાધુ સાધુજી ભગવાનનો ચાતુર્માસ ક્યારેક જ થતું હોય, એટલે કે આટલો મોટો સમુદાય વધારે છે. એમના કેવા કેવા પ્રોજેક્ટો હશે, કેવી સ્કીમો હશે, આપણો સંઘ એને સ્વીકારશે કે નહીં સ્વીકારે, આપણે એને એક્સેપ્ટ કરવી પડશે પરાણે પણ. તો આવું બધું કરવું પડશે તો શું થશે, કેમ થશે ખબર નથી. અને સાધુજી ભગવંતોની કેવી કેવી ડિમાન્ડો હશે, આ જોઈશે ને આ જોઈશે. પણ ચાતુર્માસ જ્યારે પૂરું થયું, જેમ અહીંયા થાય ને 2 દિવસ, એવી રીતે ત્યાં પણ 2 દિવસનો પ્રોગ્રામ થયો. વક્તા બોલે છે, શ્રોતા સાંભળે છે. પછી શ્રોતા બોલે છે, વક્તા સાંભળે છે. આવો પ્રોગ્રામ 2 દિવસ ત્યાં થયો હતો. અને એ દિવસે જ્યારે શ્રોતા બોલતા હતા ત્યારે પ્રમુખ ઉભા થઈને બોલ્યા કે સાહેબ, અમારી જે કલ્પનાઓ હતી, અમારે જે વિચાર્યું હતું કે કેવા કેવા પ્રોજેક્ટો હશે, કેવી કેવી ઈચ્છાઓ હશે સાધુ ભગવંતોની, કોઈ ઈચ્છા નહીં. આખું ચાતુર્માસ અમને આવી કલ્પના પણ નહોતી. અને એવું ચાતુર્માસ મને કોઈ જાતનો પ્રોજેક્ટ નહીં, કોઈ જાતની ઈચ્છા નહીં, કોઈ સાધુજી ભગવંતની પણ ઈચ્છા નહીં કે આવું જોઈશે, આવું કરાવો, કોઈ જ ઈચ્છા નહીં. અને એ રીતે આખું ચાતુર્માસ પૂર્ણ થયું. અને એ લોકો એટલા ખુશ થયા કે અહીંયા પણ તમે જોયું જ હશે ચાતુર્માસમાં કે કોઈ ગુરુ ભગવંતની ઈચ્છા, ક્યારે પણ કોઈ સાધુજી ભગવંતની ઈચ્છા કે કોઈ પણ જાતની. હા, ખાલી અઢારિયા માટે કદાચ મારી ઈચ્છા થઈ હોય તો ભાઈ આ વસ્તુ બનાવડાવો. કેમ? એ પણ કેમ કે છોકરાઓ માટે, મારા માટે નહીં, છોકરાઓ માટે. ભાઈ આવું જોઈશે મારે. કેમ કે છોકરાઓને જો આટલા બધા સંઘાણીની અંદર છોકરાઓ છે, એમાંથી 40 છોકરાઓ આપણે ઉપદાન કરવા, અઢારિયું કરવા આવે તો 40 છોકરાઓમાંથી જો તમે મેનુ બરોબર નહીં બનાવો, રસોડું છે ને મુખ્ય છે, મેનુ બરોબર નહીં હોય તો બીજા દિવસે પાણીને જતા રહેશે છોકરા. તો મારે એના માટે કરીને કદાચ મેં કીધું હશે કે ભાઈ આ નહીં, આ જોઈશે, આ નહીં, આવી રીતે જ જોઈશે, આ વસ્તુ ગમે ત્યાંથી તમે લાવીને આપો. હરિભાઈને કીધું હશે, જિજ્ઞેશભાઈને કદાચ ખખડાયા પણ હશે, પણ એ બધું જ આ છોકરાઓ માટે, મારા માટે કોઈ નહીં. એટલે ગુરુ ભગવંતોની ઉદારતા, સંઘની ઉદારતા, ટ્રસ્ટીઓની ઉદારતા અને આ બધા આરાધકોની ઉદારતા, લાભાર્થી પરિવારોની ઉદારતા. અમારા દિનેશભાઈ
ગમે ત્યારે કહીએ કે આ માણસાને દવાખાને બતાવવા જવું છે, તૈયાર સાહેબ એપોઇન્ટમેન્ટ લઈ લઈશ. બપોરે 2 વાગે હોય કે 4 વાગે હોય, અમે એમ કહીએ કે દિનેશભાઈ 3 વાગે ફાવે એવું નથી, 4 વાગે થશે, પાઠ છે અમારે, તો કે સાહેબ થઈ જશે. ક્યારે પણ ના નહીં. દિનેશભાઈને મેં એક વખત રસ્તામાં ચાલતા ચાલતા મેં કીધું તમે આખું ચોમાસું ખરેખર સાધુ સાધુની ખૂબ સેવા કરો છો. જરૂર જેમ કે સાહેબ આ પહેલી વાર જ મતલબ પહેલું વર્ષ જ છે, કારણ કે દર વખતે મારે જોબ દિવસની હોય છે, આ વખતે મારે રાતની જોબ, એટલે કે દિવસે હું ફ્રી હોઉં છું તો અમને સેવા. પણ ફ્રી તો ઘણા બધા હોય, કેટલાય નિવૃત્ત છે, પણ છતાં સેવા કરવી ને એ જુદી વસ્તુ છે. ફ્રી હોવું એ જુદી વસ્તુ છે અને સેવા કરવી એ જુદી વસ્તુ છે. આ બધાની ઉદારતાના કારણે ઘણા બધા અઢારિયામાં કેટલા બધા લોકોએ, સંજુભાઈએ, રોમિલભાઈએ વગેરે, રાહુલભાઈ, આ બધા ગૌતમભાઈ વગેરે બધાએ ફૂલ સેવા આપી છે અને બધાની ઉદારતાના કારણે આખું ચાતુર્માસ, હિમાંશુભાઈ વગેરે બધાએ એના કારણે આખું ચાતુર્માસ નિર્વિઘ્ને આનંદ ઉલ્લાસપૂર્વક 120 દિવસનું ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યું છે. અને આ ચાતુર્માસ દરમિયાન અમારાથી કદાચ કોઈ કડવા શબ્દ બોલાઈ ગયા હોય એક શુભ સમાચાર. આજે મોટા સાહેબજી ભક્તિ યોગાચાર્ય ગુરુ ભગવાન સાંજે અહીંયા પધારવાના છે અને રાત્રિ રોકાણ અહીંયા લગભગ કરવાનું છે. અઢારિયા વાળા આરાધકો માટે સ્પેશિયલ આવી રહ્યા છે. ચાલો. કન્યાશ્રી ભગવાનને દીક્ષાને લગભગ 30 વર્ષ હવે પૂરા થઈ રહ્યા છે. 30 વર્ષની અંદર શરૂઆતના 20 વર્ષ તો એમણે બધા ચાતુર્માસ ગુરુ ભગવાન સાથે જ કર્યા, પોતાના ગુરુ ભગવાન સાથે. પછી ગુરુ ભગવાનની જબરદસ્તી આજ્ઞા થાય કે ના, હવે તમારે શિષ્યો છે, 2 શિષ્યો, એમની સાથે અલગ ચાતુર્માસ છે, અલગ ક્ષેત્ર સાચવવું પડે એમ છે, તમારે ત્યાં ચાતુર્માસ કરવા જવું જ પડશે. 1-2 વર્ષ મન મનાઈને હા ચલો જઈએ, પણ પછી ના, ગુરુ ભગવાન વગર ચાતુર્માસમાં મન માનતું નથી. મારે ચાતુર્માસ ગુરુ ભગવાન સાથે જ, બધાના ગમે તેટલા અલગ થાય, મારું ચાતુર્માસ મારે ગુરુ ભગવાનની સાથે જ કરવું છે. બહુ અઘરી વસ્તુ છે. આટલા વર્ષો સુધી ગુરુ ભગવાનની શરૂઆતમાં તો અમે બધા તો હમણાંના છીએ, 5-7 વર્ષના, બાકી શરૂઆતમાં તો કેટલાય વર્ષો સુધી બે ગુરુ ભગવાન તો એકલા કેટલા કિલોમીટર દિવસો સુધીના વિહાર કર્યા છે. અને બધી સેવા કોણ કરવાનું? ત્યારે આચાર્ય ભગવાન અને સાથે એમનો શિષ્ય, બધી સેવા કોના ભાગે? તો એ જે સેવા કરી છે ને એનો પ્રભાવ, એનું ફળ અત્યારે આપણે બધા માણી રહ્યા છીએ. અને એમનો કંઠ એટલો મધુર છે ને કે અહીંયા જે પ્રતિક્રમણ આવે છે ને એ બધાને તો ખબર જ છે. અને હું શું કરું ખબર છે, ઘણી વાર મારે ચાલાકી કરવી પડે. હવે ચૈત્યવંદન કરતા હોઈએ, ક્યાંક પ્રતિક્રમણ ચાલતું હોય ને, અને જો ગુરુ મહારાજની હાજરી હોય ને તો હું આદેશ જ ના માંગુ. ગુરુ મહારાજ બોલતા હોય તો આપણે પેલા ગુરુ મહારાજને સાંભળવા છે, પછી બીજું બધું. એટલે ગુરુ મહારાજ મને ઈશારો કરે, ગુરુ મહારાજ આપ બોલો ને. શેના માટે? બસ એ જે સ્તવન, એ જે એમના સ્તવનની અંદર જે ભાવ આવે છે એ સાંભળતી વખતે એ તો બોલે, એમને તો ભાવ હોય, પણ સાંભળનારા વ્યક્તિને પણ જે ભાવ આવે છે એ ખરેખર અલગ જ હોય છે. એ સરસ મજાનો આ જે એમનો રાગ છે. સાથે સાથે છે ને અમારે ત્યાં એક નિયમ જ છે, વડીલો અમને બોલવાનું જ હોય અમને બધાને, તો જ અમે બધા સીધા થઈએ એમ છે. બાકી તો એવા અમારું મગજ ક્યાંનું ક્યાં બધું ચાલતું હોય. જો વડીલો અમારા માથે ના હોય ને તો અમારું કાંઈ ઠેકાણું પડે નહીં. આ જે વડીલો અહીંયા બેઠા છે ને, અત્યારે અમે બધા તમને સારા લાગીએ છીએ, પણ એનું કારણ શું છે ખબર છે? એના મૂળની અંદર અમારા આ વડીલો બેઠેલા છે.
આ વડીલો ન હોય, એમણે અમને વાત્સલ્ય ન આપ્યું હોય, એમણે અમને પ્રેમ ભાવ ન આપ્યો હોય, એમણે અમારી ભૂલોને માફ ન કરી હોય, તો અમે આટલી પ્રસન્નતાપૂર્વક અહીંયા રહી શકીએ ખરી? આપણા ઘરોમાં શું થાય છે, એક વડીલ ઘરના હોય ને, એની એક જવાબદારી થઈ જાય કે ઘરના નાના નાના સભ્યો, જે નાના નાના પુત્ર વધુઓ છે, બધાને વાત્સલ્ય આપવો, પ્રેમ ભાવ આપવો. જો એની અંદર વડીલ કદાચ કાચો ઉતરે ને, તો ઘરની અંદર ક્લેશ, તિરાડો બધું વધવા માંડે. આ અમારા વડીલોના સ્થાને જે બિરાજમાન છે ને ગુરુ ભગવાન, તમને બધાને એમ લાગશે કે ગુરુ ભગવાન તો કાંઈ કરતા નથી, પણ એમના તરફથી અમને જે યોગ અને ક્ષેમ થઈ રહ્યા છે, એમના તરફથી અમને જે વાત્સલ્ય મળી રહ્યું છે, એમના તરફથી અમારા જીવનની અંદર જે સુધારા થઈ રહ્યા છે ને, એ ખરેખર અકલ્પનીય હોય છે. નાની નાની અમારી ભૂલોને પણ સુધારવી અને એ માટે પણ અમને કહેવું, એ ખરેખર બહુ અમારા માટે એક આનંદદાયક ઉત્સવ છે. જ્યારે ગુરુ ભગવાન કંઈ ન બોલે ને, અમને ખબર છે, મને ખબર છે કે મેં આ ભૂલ કરી છે, મને ખબર છે, ગુરુ મહારાજને પણ ખબર છે કે આ ભૂલ મેં કરી છે. અને જો ગુરુ મહારાજ મને ના બોલે તો મારા મનની અંદર થાય કે બોલતા કેમ નથી, આ ભૂલ થઈ છે તો મને બોલવા તો જોઈએ, બોલતા કેમ નથી. ખરેખર એ બધું છે ને ગુરુ ભગવંતોની કરુણા હોય છે. ખબર છે અને ભૂલ કરી છે છતાં પણ ન કહેવું, એને શાનમાં સમજાવવું, એ ખરેખર બહુ મોટા ગુણો છે. અને આ બધા ગુણો અમારા વડીલ ગુરુ ભગવંતો લઈને બેઠા છે. તમારી સામે તો બધા શાસનના કાર્યો સંબંધી જ આવે, શાસનના કાર્યો ત્યારે તમે કોન્ટેક્ટમાં આવો, સંઘના કંઈક કાર્યો તો કોન્ટેક્ટમાં આવો. બાકી અમે લોકો બધા અંતરંગ જીવનની અંદર બધા સાથે રહીએ અને સાથે માણીએ. એમને સંયમ જીવન માટે પણ એટલો બધો પક્ષપાત છે કે ના, સંયમની બાબતની અંદર ક્યારેય કોઈ કચાશ ચલાવી લેવાની નહીં. હવે મારા શરૂઆતના જીવનમાં છે ને, પૌષરમાં હતા ને, હવે પહેલી વાર શરૂઆતમાં પ્રતિક્રમણ સવારના કરવાના આવ્યા. હવે પ્રતિક્રમણ સવારે કરવાની તો અડધા તો ઊંઘમાં, શરૂના દિવસો ઊંઘમાં જ આવતી હોય, તો ગુરુ મહારાજ પાસે બેસીને પોતાની સાથે આખું પ્રતિક્રમણ કરાવડાવે કે બોલો, તમે સૂત્રો બોલો, ઉભા પ્રતિક્રમણ સવારનું કરો. અને અમારી સાથે રહી ઉભા અમને પ્રતિક્રમણ કરે કે ના, તમારે જ સૂત્રો બોલવાના, તમારે જાગતા રહીને બધું તમારે જ કરવાનું છે. અને એમ કરીને અમને બધાને તૈયાર કર્યા છે. એમની એક આગ્રહ ખરી કે કોઈ પણ મુમુક્ષુને દીક્ષા લેવી હોય ને, દીક્ષા લેતા પહેલા એને 50 દિવસ અમારી પાસે 50 દિવસ 70 દિવસ સળંગ પૌષધ એકાસના કરવાના. પછી એની દીક્ષા માટેની ફાઇનલ યોગ્યતા, એની પહેલા બધી ગમે તેટલી યોગ્યતા હોય, પણ એક સંયમ જીવન, એક ચારિત્ર કર્મના તોડવા માટે, ચારિત્ર મોહનીય કર્મની તૂટે એના માટે કરીને સળંગ 50 દિવસ અમને બધાને એમણે પૌષધ કરાવ્યા છે. લક્ષ્ય શું કે અત્યારે જો સંયમ જીવન ન ગમતું હોય, અત્યારે પૌષધ ન ગમતા હોય, તો સંયમ જીવન બાદ તો બધા પૌષધ જ છે ને. અત્યારે આજે છોકરાઓ બેઠા છે, આપણે પૌષધમાં કહે તો અમારે પણ બેઝિકલી છે તો પૌષધ જ, એક પ્રકારનો પૌષધ જ છે ને. તો અત્યારે પૌષધ સામયિક ના ગમતા હોય તો સંયમ જીવન, દીક્ષા જીવન લીધા બાદ કઈ રીતે સામયિક અને પૌષધની કઈ રીતે સંયમની ક્રિયા બધી ગમવાની છે? સંયમની ક્રિયા તમને ગમવી જોઈએ. ક્રિયા માટેનો એમનો પક્ષપાત એ ખરેખર એ કહેવાય આલંબન રૂપ છે. અને એમની સૂત્ર શુદ્ધિ, ઉચ્ચાર શુદ્ધિ, એ જ્યારે તમે અહીંયા બધા પ્રતિક્રમણ બેઠેલા, ઇવન સવારે અહીંયા માંગલિક સંભળાવતા હોય ત્યારે તમને શ્લોકો આવડતા અને સાંભળ્યા હોય તો તમને બધી ખબર પડે. શ્રેષ્ઠ કક્ષાની સૂત્ર શુદ્ધિ, એમનો સંગીતનો રાગ, એમનો જે સ્તવનોની જે ભાવભાઈ સ્તવન છે, ગુરુ મહારાજની એટલી જ એમને શરૂઆતના વર્ષોની અંદર, અત્યારે પણ તમને એવું લાગતું હોય ને અત્યારે નથી કરતા, એવું નથી. ગુરુ મહારાજ સૂતા હોય ને, ગુરુ મહારાજની બાજુમાં સૂતા હોય, ગુરુ મહારાજ રાત્રે બને એવું કે 2 વાગે માતૃ કરવા માટે ઊભા થયા, તો 2 વાગે માતૃ કરવા માટે ગુરુ મહારાજ ઊભા થયા. ગુરુ મહારાજ માતૃ કરી લે, પછી કુંડી પઠવા માટે ગુરુ મહારાજની કુંડી લઈને પોતે છેક ત્યાં માત્રા સુધી, ત્યાં કુંડી સુધી જાય અને પોતે કુંડી પરથી આવીને એ ટાઈમે અમને બધાને ન ઉઠાડે, પોતે જાગી પોતે જઈ ગુરુ મહારાજની માતૃ પઠવાનું કાર્ય કરીને પાછા પોતે આવીને સૂઈ જાય. એટલે આટલા પર્યાય પછી પણ ગુરુ મહારાજ પ્રત્યેનો આટલો અહોભાવ, આટલી ગુરુ મહારાજની વ્યાવજ કરવાની તત્પરતા ખરેખર બહુ અઘરી વસ્તુ છે. આપણે એમને પણ સાંભળીએ કે અમને આપ પણ કંઈક અમારા માટે આ ચાતુર્માસ પૂર્ણ થાય છે, કંઈક રીતે શિક્ષા અમને પણ આપો. એવું બોલું છું. એટલે મને પૌષધ ધર્મ પહેલા, મારી તો ઘણી બધી વાતો કરી દીધી છે. મને પૌષધ ધર્મ પહેલા મુમુક્ષુપણામાં પણ પૌષધ ધર્મ પ્રત્યે આગ્રહ અને બહુ ગમતા હતા. એટલે મારા મુમુક્ષુપણામાં એક ચોમાસું મેં કર્યું છે, પણ એમાં પણ લગભગ પૌષધ કર્યા છે. અને પૌષધના કારણે જ
મારી ચારિત્ર મૌન્ય કર્મ વધારે નિર્જર્યું. એના કારણે CMGમાં પછી વધારે ખૂબ મજા આવી કે મને અનુભવ થયો. એટલે મને લાગ્યું કે મારી પાસે આવનારા વ્યક્તિ અને જે મારી જોડે શિષ્ય બનવું હોય, મારા પ્રશિષ્ય બનવું હોય તો કમસે કમ 50 કોર્સ તો કરવા પડશે. એની પહેલાં મુહૂર્તની વાત નહીં કરવાની, એવો મારો આગ્રહ. કદાગ્રહ ગણો જે ગણો તે, પણ એટલું તો ખરું કે આ તમે ભાવે કે બસ કે એ આરાધના કરવાથી જ તમારું ચારિત્ર મૌન્ય કર્મ ખપશે. પછી અહીંયા આવ્યા પછી તમારું જીવન એકદમ એકદમ મજાથી ચાલશે. પછી તમને વચ્ચે કોઈ વિઘ્ન પણ નહીં આવે અને સતત સુભાવની ધારા તમારા જીવનમાં વયા કરશે. એવા ભાવ સાથે એક આ 50 પુરુષોનો આગ્રહ ક્રિયા પ્રત્યે પણ એક કરી કે ભાઈ શક્ય તો સારી જ ક્રિયા કરવી. કોઈ વિશેષ કારણો તો ઝડપ કરી, બાકી કારણ વગર કોઈ ઝડપ કરવાની પણ ભાવના લગભગ ના થાય. કોઈ અમારે ત્યાં ઝડપી પ્રતિમા ભણાવે ને તો મને થોડું ઓછું ગમે કે રોજ શા માટે ઓટ કરી. કોઈક દિવસ હોય બરાબર છે, પણ રોજ શા માટે ઓટ કરી, ક્યાં જવું છે આપણે? એમ કહે છે અહીંયા જ ઉપાસનામાં જ રહેવાનું છે આપણે. એટલે એ બધી થોડી વસ્તુમાં આગ્રહ આવી જાય. ઘણી વાર આગ્રહ કોઈ દિવસ સારો ગણાતો નથી. ક્યારેક ગમે એવો સારો હોય તો પણ સત્યનો આગ્રહ પણ આપણે ત્યાં ના પાડી છે, પણ આવા બધા આગ્રહ આવી જતા હોય છે ઘણી વાર. એટલે એના કારણે કોઈક વાર થઈ જાય, સંકલેશ પણ થઈ જાય કે આ બધા લોકોને કેમ ક્રિયા પર રુચિ થતી નથી. પછી થાય, મને થાય ભાઈ આપણને ગમ્યું, બધાને ગમવું કંઈ ફરજિયાત નથી હોતું. એટલે ધીમે ધીમે બધું જેમ જેમ સમય પસાર થાય ને તેમ બસ મુખ્ય જ્ઞાન શું કરે છે આપણા જીવનમાં, બધી ગ્રંથિઓ જેને તોડતું જાય. બસ હરેક આપણે બધા એટલી બધી ગ્રંથિઓ લઈને એટલી બધી આગ્રહો માન્યતાઓ લઈને બેઠેલા છે, પણ જેમ જેમ ભણતા જઈએ, સમજતા જઈએ, જેમ જેમ દુનિયાને જોતા જઈએ, તેમ આપણા આગ્રહો, માન્યતા, જે કોલી જે કહેવાય ગ્રંથિઓ તૂટતી જાય. બસ દિવસે ગ્રંથિ તૂટતા જઈએ અને સાચારમાં નિર્ગ્રંથ બનતા જઈએ. બસ એ જ મહત્વનું છે. હે વાત થાય દેવને ઘર ઉપર પહોંચી જવું. હા ચલો 2 મિનિટ પહોંચી દાનદારીઓ વગેરે છે એ જ્ઞાનની આરાધના મુખ્યતા છે. સૂત્રોની અધિકાર મેળવવા માટેના છે. અને નાના વર્ણીય કર્મનો ક્ષયક્ષમ ન હોય તો આપણો ઉપલો માળ ખાલી થઈ જાય અને કંઈ સમજ ના પડે. કોઈ સમજાવે તો પણ આપણે સાચું સમજી ના શકીએ. એક સરદારજી હતા, એમને ક્યાંય જવું હતું તો કહ્યું કે ભાઈ તમે 1 નંબરની બસમાં જશો ને બેઠ તો તમે પહોંચી જશો. બીજા સરદારજીને કંઈક બીજે જવું હશે, એમને એ કીધું 2 નંબરની બસમાં તમે જશો. 2 જણા બસ સ્ટેન્ડ ઉપર ભેગા થયા कि आपको कहाँ जाना है? कि मेरे 1 नंबर की बस पे जाना, मेरे 2 नंबर की बस पे जाना. तो 12 नंबर की बस आई कि दोनों की बस आ गई. જ્ઞાન તો હોય ને તો આવું બધું ગડબડ. શિવમસ્તુ સર્વ જગતા પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ લોકઃ વિશ્વમાં સર્વજીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંઘનું મંગલ અને કલ્યાણ થાઓ, ઉદ્ધારના આરાધકોની આરાધના નિર્વિઘ્ને સુખ સાતા પૂર્વક પૂર્ણ ભાવના સાથે 12 નોકાર ઉપરથી બોલાવી લો. કોર્સી બનાવવાની આવતીકાલે સવારે 8 કલાકે પાર્થભાઈ અમદાવાદથી બાપજી મહારાજ સાહેબ જૈસે નામે સિદ્ધિ, એ બાપજી મહારાજ સાહેબના જે ભક્તિ કરવા દ્વારા કેવા કેવા આરાધકોને કેવા આધ્યાત્મિક અને ભૌતિક લાભો થયા છે અને બાપજી મહારાજ સાહેબનું જીવન શું હતું એની વાતો આવતીકાલે પાર્થભાઈ 8 થી 9:15 કલાક સુધી આપણો સંગીત સાથે સુંદર મજાનો પ્રોગ્રામ ચાલશે. એ બીજા બધા એપાર્ટમેન્ટના તમારા બધા ભાગ્યશાળીઓને કહી દેજો, બધાને લઈને આવજો, આખો હોલ ભરી જવો જોઈએ. કાલે બાપજી મહારાજ સાહેબ ગુનો ઉપર હા ઉપર આવતીકાલે ઉપર વ્યાખ્યાન રહેશે. બોલો ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય.
સાહેબે બધા સાહેબની સાથે આપણે ઘણું બધું કીધું. આપણને આ બધું જાણવા ત્યારે જ મળ્યું ત્યારે સાહેબ આથી વાત કીધી. એટલા વર્ષ 4 મહિનાથી આપણે બધા અહીંયા રહીએ છીએ પણ ઘણી વસ્તુની ખબર નથી હોતી. અને પરંતુ જે હતો મારા સાહેબ આજે કીધું કે અમારું જીવન તો નદી જેવું છે, વહેતા રહેવાનું. સંયમ જીવન નદી જેવું છે, વહેતા રહેવાનું. જેમને જે લેવું હોય લઈ લે. સાહેબ આપની વાત તો સાચી. આપણે બધા અલગ અલગ માણસો મળે. તમે અહીંયા ઘાટકો કરવા આવ્યા તો બીજા મળશે, ગાંધીનગરમાં બીજા મળશે. અમને પણ નદી છે, નદી તો અમને એક જ મળી છે અને જે છે એ મહાવીર ભગવાનના શાસનની જ નદી મળી છે. તો અમે લોકો છે ને સાહેબ, અમે ખાલી એમાં છપછપ્યા કરીએ છીએ. બહાર નીકળીએ ને એટલે અમારા પગ સુકાઈ જાય. એટલે અમે એમાંથી કાંઈ લેતા નહીં. જો અમે એમાંથી પાણી પીએ ને તો ખરેખર અમારું જીવન પવિત્ર થઈ જાય. બસ આવા આશીર્વાદ આપો કે અમે નદીનું પાણી પીએ. અને 14મી છે આપણે બધી જે આરાધના છે બોર્ડ પર લખેલી છે. સવારના 5:45 વાગે, 8 વાગે વ્યાખ્યા, 9 વાગે દેવબંધન. ભાઈઓના દેવબંધન પહેલે માળે અહીંયા અને બીજે માળે બહેનોના દેવબંધન છે વ્યાખ્યાન પછી. અને પ્રતિક્રમણ સવા 6. અને 14ના દિવસે આપણે બાલાભાઈની રજાનો આદેશ પણ આપવાનો છે. આપણે લોકોએ સાહેબે તો આપણને ઘણું બધું કીધું પણ આપણે એવો અનુભવ થયો. હવે અમારા દિનેશભાઈ તો બોલવાના છે પણ આપણા આનામાંથી પણ બીજા 7-8 જણ બોલે અને એનો અનુભવ કે તો ખરેખર ખૂબ આનંદ આવશે. દરેક આ પ્રોગ્રામમાં પધારજો. પૂનમના દિવસે સવારે 6 વાગે આપણે અહીંયા વડ જુવારશું બીજે માળે. ત્યારબાદ હર્ષાબેન ચંદ્રકાંત મોદી પરિવારના ત્યાં સાહેબના ઠાણામાં ઠાણા, પૂજ્ય ગુરુ ભગવંત સાધુજી ભગવંતના ઠાણામાં ઠાણા. ત્યાં 8 થી લગભગ 8-8:30 પ્રોગ્રામ થશે. ત્યારબાદ સક્કરથી સરની નૌકારથી આ પરિવાર તરફથી છે તો દરેક નામ બોલવાની ભાવના હોય છે. સાહેબે આજે એમ લાગે કે આપણે સાહેબ 3-4 ઠેકાણે સમાચાર મોકલે તો કે હવે વાંધો હોય એવું નથી. અને આ તો પરમદાસ મારા સાહેબ તો કવિ જ છે. એવી તો મને ખબર જ નહોતી પડી. ચાલો આ સર્વમંગલ થાય એટલે શ્રાવકો 5 નીકળી જાય ફટાફટ પોસ્ટી ખાવાની છે, જેમનું કરવાનું છે. 8 ના પડે વંદન પૂછી છે બધા જવું છે ને છોકરા બધા છે પાણા પ્રસાદ 500 અવસરે અગ્રસરકાથી પોતી સાત કોટી કાય અનંતરંગો દયાલ વિલાસો વ્યાસમ કાય તિયમ તિયાલ સાગરંગના ઉદના ગુડે પ્રસાદ 500 દેશો સત્યાગન અવસરે સારા મંગલ ઉદના સ્વામ કોદરવાનો બધા નાગેશ્વર જવું છે ને છોકરાઓ દર્શન કરવા માટે કઈ 10:30 છોકરાઓ આગળ